ઓકે મિત્રો, કાલે આપણે વાત કરી હતી એમાં ભૌતિક વિજ્ઞાનની શરૂઆત કરી. તો કાલે ઘણા બધા મહત્વના જે ટોપિક હતા કવર કર્યા છે આપણે. ત્યાંથી જ હવે શરૂઆત કરીશું આગળ. ને સૌથી પહેલા વાત કરીએ દબાણ, પ્રેશર. પ્રેશર શું હોય છે? બોલો, ખ્યાલ હોય તો. દબાણ કોને કહીશું આપણે? દબાણ એટલે દબાણ. હા, દબાણ એટલે શું? બોલો સાયન્સ. ફોર્સ અપોન એરિયા. તો આ છે એક સિમ્પલ ડેફિનેશન કે એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને શું કહેવાય છે? દબાણ કહીશું આપણે. તો ભાઈ એકમ ધ્યાન આપો અહીંયા. એકમ ક્ષેત્રફળ મતલબ જે એરિયા પર ફોર્સ લાગે છે એને શું કહીશું આપણે? દબાણ. કંઈક આવી રીતના બની જતું હોય છે ઇક્વેશન કે દબાણ બરાબર, દબાણને શું કહેવાય? પ્રેશર કહીશું આપણે. બરાબર બળ મતલબ ફોર્સ ભાગ્યા એરિયા મતલબ ક્ષેત્રફળ. આ છે એક ફોર્મ્યુલા આના માટે. આના પછી જે આપણે તારવવાનું હોય છે એ છે આનો એસઆઈ યુનિટ શું હોય છે? હવે બોલો. દબાણ માટેનો એસઆઈ એકમ જો આપણે શોધીએ તો દબાણ માટે એસઆઈ એકમ શું આવશે? બળનો શું હોય છે? કારણ કે આ મૂળભૂત માત્રક નથી, આપણે શોધવો પડશે, તારવવો પડશે. ન્યૂટન. અને એરિયાનું શું આવે છે? અને આને શું કહેવાય છે પછી? પાસ્કલ. શું કહેવાય છે આને? જેમાં આપણે કાલે ફોર્સનું જોયું હતું. ફોર્સમાં કઈ વાત કરી હતી આપણે? કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર. એને શું કહેવાય છે? ન્યૂટન કહેવાય છે. આ રીતના અહીંયા બી છે. ન્યૂટન પર મીટર સ્ક્વેરને શું કહેવાય છે? એનો પાસ્કલ કહેવાય છે. તો એસે એકમ કયો થઈ ગયો હવે આપણા માટે? પાસ્કલ. બંને એક જ છે. એના સિવાય બાર બી આવે છે. બારમાં પણ એટમોસ્ફિયરિક પ્રેશર મપાય છે. તો આના સિવાય બાર બી આવે છે. તો એક બાર બરાબર કેટલા પાસ્કલ થશે? કારણ કે એક આનો એસઆઈ એકમ છે અને એક વાયુમંડળીય દાબ માપવાનો એકમ છે. બોલો શું હશે ફરક? એટમોસ્ફિયરિક પ્રેશર શામાં મપાય છે? બારમાં. બંને કમ્પેરિઝનમાં કંઈક આટલું થાય છે. એક બાર બરાબર 10 ની ઘાત 5 પાસ્કલ. ક્લિયર? એક બાર બરાબર શું થાય છે? આપણને ખબર છે કે હવામાં રહેલું જે દબાણ માપવાનું હોય છે એના માટે સાધન કયો આવે છે? કયો આવે છે? સાધન, ઇન્સ્ટ્રુમેન્ટ. બેરોમીટર. એ બેરોમીટરની રીડિંગ દ્વારા જ આપણો જે વિભાગ હોય છે, મોસમ વિભાગ જે હોય છે એ આગાહી કરતો હોય છે કે મોસમ કેવો રહેશે. ક્લિયર? શું આવશે? એ યાદ આવી ગઈ ને? ચેનલ પર મોસમનું અંદાજ આપતા હોય છે લોકો. અહીંયા આવું રહેશે, અહીંયા આવું રહેશે. તેમાં શું આવશે? બેરોમીટર. આપણે અહીંયા ખાસ કર્યું કે ભાઈ એટમોસ્ફિયરિક પ્રેશર માપવાનું હોય આપણે. સાધન કયો આવશે? બેરોમીટર આવશે. તો આ બેરોમીટર આપણે ખાસ યાદ રાખવું પડશે અહીંયા કે હવામાં રહેલું દબાણ માપવા માટે સાધન કયું આવે છે? અને આની રીડિંગ દ્વારા જ શું કરવામાં આવે છે? તો મોસમ વિભાગ આગાહી કરતો હોય છે કે મોસમ કેવું રહેશે. દબાણ. ચલો હવે થોડુંક એક આપણે એક્ઝામ્પલ લઈએ. એક છે આ કોઈ વસ્તુ. ક્લિયર? આનો કોઈ એરિયા હશે અને એક વસ્તુ આ છે. બંને પર આપણે શું કરી રહ્યા છે? જો એક સમાન ફોર્સ લગાડીએ. ફોર્સ કેવું છે બંને પર? બોલો દબાણ કઈ વસ્તુ પર વધારે હશે? એક વસ્તુ આ છે, એક વસ્તુ આ છે. આપણે બંને પર સમાન ફોર્સ આપી રહ્યા છે, મતલબ એક સમાન ફોર્સથી આપણે એને દબાવી રહ્યા છે. હવે ફોર્સ કઈ વસ્તુ પર વધારે ફોર્સ દબાણ કઈ વસ્તુ પર વધારે હશે? નાની વસ્તુ પર કે મોટી વસ્તુ પર? નાની વસ્તુ પર. એનો મતલબ એ છે કે જ્યારે ફોર્સ સમાન હોય અને આપણે કમ્પેર કરીએ બંનેને તો
એરિયા વધુ હોય તો પ્રેશર શું થઈ જાય છે? ચલો અહીંયા એરિયા નાનો છે આપણો, તો એરિયા નાનો હોય પ્રેશર શું હશે? વધુ. અને આ કન્ડિશનમાં કે જ્યારે એરિયા મોટો હોય પ્રેશર શું હશે? ઓછું થશે. ખ્યાલ આવે છે? સમાન બળની પરિસ્થિતિમાં જો કમ્પેર કરી લઈએ આપણે, તો જ્યાં એરિયા નાનો હશે પ્રેશર ત્યાં વધારે હશે. એરિયા મોટો હશે તો પ્રેશર ઓછું હશે. તો કંઈક આ છે દબાણ. અને આવી રીતના જ આપણે વાત કરી લઈએ કે ભાઈ ઘનતા અથવા ઘનત્વ જે કહીએ આપણે, ડેન્સિટી, બોલો, ઘનત્વ અથવા ઘનતા શું હોય છે? શું હોય છે? બોલો, આપણા શબ્દો આપણે લખી લઈએ. ઘનતા શું હોય છે? આ ઘનતા ડેન્સિટી જે કહીએ આપણે, પદાર્થ. તો સિમ્પલ યાદ રાખો, ઘનતા બરાબર શું થાય છે? દળ ભાગ્યા કદ. શું થાય છે? પદાર્થનું જે દળ હોય, દળ આપણે કાલે કર્યું, દળ અને વજનમાં શું ફરક હોય છે આપણે કાલે વાત કરી. તો દળ ભાગ્યા શું કરો એનો? કદ. કદ મતલબ એરિયા, વોલ્યુમ. એરિયા વોલ્યુમમાં શું ફરક છે? એરિયા એટલે એ જ હવામાં, ભલે જમીન પર મૂકેલી હોય. તો ઘનફળ એટલે શું થાય? વોલ્યુમ. વાત સાચી છે, વાત સાચી છે, સાચું. મેચ થઈ ગયું છે એમાં, થઈ ગયું છે આપણે, ખાલી એક રિવિઝન થઈ ગયું. અને વાત સાચી છે, કંઈક એ જ પ્રકારનું હોય છે. જેમ કે કઈ છે નહીં સારી વસ્તુ આપણી પાસે. જેમ કે આ નોટબુક આપણે મૂકી છે, જમીન પર જે ઘેરે છે શું છે? એનો ક્ષેત્રફળ છે. અને હવે જે જમીન ઉપર જે ભાગ કવર કરી રહી છે, જે, હા, અવકાશ. આમાં 3D ડાયમેન્શન લેવું પડે આપણે. ક્લિયર? આ નોટબુક થોડી નાની પડી ગઈ. તો અહીંયા કદ એટલે શું? તો લખી શકાય કે પદાર્થ દ્વારા ઘેરાયેલો અથવા ઘેરાયેલી જગ્યાને શું કહેવાય છે? એ કેટલું કદ રોકે છે. જેમ કે આ બેગ છે આપણો, આ બેગ જે નીચે સપાટી પર છે, તો શું છે? ક્ષેત્રફળ ફાઇન્ડ કરીશું આપણે. પણ હવામાં તમે જોઈ રહ્યા છો કે આની અંદર કેટલું વોલ્યુમ, કેટલું કવર કરે છે હવાની અંદર આવી રીતના. તે શું છે? જેમ કે આપણો આ રૂમ, ફ્લોર પર શું મળશે? ક્ષેત્રફળ. પણ આખું આપણે જોઈ લઈએ તો શું આવશે? વોલ્યુમ આવશે એનું. હવે વાત કરીએ તો કદ એટલે શું થાય છે? વોલ્યુમ થાય છે. દળ આપણે વાત કરી શું થાય છે? આનો મતલબ માસ થાય છે. ઘનતા મતલબ ડેન્સિટી થાય છે. હવે ઘનતાનો જો આપણે એકમ તારવવાનું હોય તો શું આવશે? દળ માટે શું આવે છે? કેજી. કદ માટે શું આવે છે? મીટર ક્યુબ. તો આ મળી ગયું ડેન્સિટી માટેનો આપણને એકમ. કેમ કરી રહ્યા છે આપણે આને? તો ઘનતા જરૂરી થઈ જાય છે કે ભાઈ કોઈ પણ વસ્તુ પાણીમાં ડૂબશે કે નહીં, નક્કી શાનાથી થાય છે? તો ઘનતા. એ રેફરન્સમાં લેવાય છે પાણીની ઘનતાને. તો ભાઈ જોઈ લઈએ આપણે કે પાણીની ઘનતા કેટલી હોય છે? 1000 kg પર. અને પાણીના રેફરન્સમાં બધા લિક્વિડને આપણે તારવતા હોઈએ છીએ કે પાણી કરતાં આટલું છે, પાણી કરતાં ઓછું છે. જેમ કે આપણે સૂર્યમાં વાત કરી હતી કે ભાઈ સૂર્યની ઘનતા, સૂર્યમાં જે પ્રવાહી છે એની ઘનતા પાણી કરતાં 1.41 ગણી છે. સૂર્યમાં આપણે એક આવો સ્ટેટમેન્ટ લખ્યો હતો. તો પાણી સાથે કમ્પેર કરવામાં આવે છે. હવે કોઈ પણ વસ્તુ પાણી અથવા તરલ જે કહીએ આપણે, પર તરસે કે ડૂબશે, આવા નિયમો કોણે આપ્યા છે? આર્કિમિડીઝ. કોણે આપ્યા છે? વસ્તુ તરસે કે ડૂબશે આ બધું કોણે ફાઇન્ડ કર્યું છે? આર્કિમિડીઝ. શું હોય છે આપણે બી જોઈએ. હવે કોઈ આ વસ્તુ છે, નીચે પાણી તૈયાર છે. હવે આ વસ્તુની ઘનતા
આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કે ભાઈ પાણી કરતાં વધુ છે. ક્લિયર? પાણી કરતાં આની ઘનતા કેવી છે? વધુ છે. તો હવે આ વસ્તુ પાણીમાં તરશે કે ડૂબશે? વધારે છે. આ જે વસ્તુ છે એની ઘનતા કેવી છે? ડૂબી જશે કે તરશે? તો ક્લિયર છે અહીંયા કે જો વસ્તુની ઘનતા પાણી કરતાં વધુ હોય તો ડૂબી જશે, ઓછી હોય તો તરશે. લખી લઈએ આપણે. વસ્તુની ઘનતા પાણી કરતાં વધુ હોય તો શું થશે? વસ્તુ ડૂબશે. અને જો ઓછી હોય તો શું થશે? વસ્તુ તરશે. આપણે શનિ ગ્રહની વાત કરી હતી કે શનિની ઘનતા પાણી કરતાં ઓછી હોય છે તો એ પાણી પર તરશે. ક્લિયર? તો આ છે ઘનતા. હવે જો વાત કરીએ આપણે ઘનતામાં આગળ, તો કે પાણીની ઘનતા કયા તાપમાને સૌથી વધુ હોય છે? 4 ડિગ્રી સેલ્સિયસ આવે છે એમાં. જોઈશું આપણે એને બી કે પાણીની ઘનતા ક્યારે વધુ હોય છે? તો 4 ડિગ્રી સેલ્સિયસ પર વધુ હોય છે. કઈ રીતના એ બી જોઈએ આપણે. જનરલી કોઈ પણ વસ્તુ હોય જ્યારે એનું તાપમાન વધારવામાં આવે છે ત્યારે એનું વોલ્યુમ વધશે કે ઘટશે? તમે કોઈ વસ્તુનો ગરમ કરો છો તો એનું વોલ્યુમ વધશે કે ઘટશે? એ જ હીટ ઉષ્મા આપી રહ્યા છે આપણે. ક્લિયર? તમે જો કોઈ વસ્તુને ઉષ્મા આપો છો તો એનું કદ અથવા એની ઘનતા વધશે. તો પાણીમાં આવું નથી. પાણીમાં કેવું છે કે 0 થી 4 ડિગ્રી સેલ્સિયસ આનું કદ અથવા ઘનતા શું થાય છે? ઓછી થાય છે. આમ તો વધવી જોઈએ. તાપમાન વધ્યું, ચલો 0 પર હતું, 1 થયો, 2 થયો, 3 થયો, 4 થયો. નોર્મલી જે ફિઝિક્સ કહે છે કે ભાઈ ઘનતા વધવી જોઈએ, પણ આમાં ઘનતા શું થાય છે? ઓછી થાય છે. અને 4 પછી વધવાનું સ્ટાર્ટ કરે છે. એટલા માટે એવું કહેવાય છે કે ભાઈ પાણીની જે ઘનતા છે એ સૌથી વધુ ક્યારે હોય છે? 4 ડિગ્રી સેલ્સિયસ પર હોય છે. ક્લિયર? આ ક્વેશ્ચન ઘણી વખત પૂછાયું છે અને કંઈક આ રીતના આન્સર આવતો હોય છે. યાદ રાખજો, સ્વભાવના વિપરીત છે. આમ તો જનરલી તમે હીટ આપો છો, ઘનતા વધવી જોઈએ, પણ પાણીના કેસમાં થોડું ઊંધું છે. 0 થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધી આની ઘનતા ઘટે છે. ક્લિયર? પછી વધવાનું ક્યાંથી સ્ટાર્ટ કરે છે? 4 થી. એટલા માટે કહેવાય છે કે પાણીની ઘનતા જે છે 4 ડિગ્રી સેલ્સિયસ પર સૌથી વધુ હોય છે. ચલો આ બી એક વન લાઇનર જેવો પ્રશ્ન થઈ ગયો આપણા માટે. આમાંથી આ જ પ્રશ્ન બની શકે છે. બીજો એક પ્રશ્ન છે કે ભાઈ આ છે એક પાણીનો ગ્લાસ. પાણી ભરવું પડશે આમાં. હવે આ છે પાણીનો ગ્લાસ અને આમાં શું કર્યું આપણે? શું નાખી છે? આઈસ ક્યુબ. શું નાખી? આઈસ ક્યુબ. 2-4 ઉપર રહી ગઈ છે, એકાદ ભારમાં ડૂબી ગઈ. હવે આઈસ ક્યુબ નાખી છે આપણે. ક્લિયર? પણ પીવાની ઈચ્છા હતી નહીં, પાર્ટીનો મૂડ ઓફ છે તો સાઈડમાં મૂકી રાખી છે. થોડીક વાર પછી જોવે છે કે ભાઈ આઈસ ક્યુબ તો ગાયબ થઈ ગઈ. આઈસ ક્યુબ ગાયબ થઈ ગઈ, મતલબ મેલ્ટ થઈ ગઈ છે આની અંદર. તો શું પાણીનું લેવલ વધશે? આપણી જે હતી મસ્ત ડ્રિંક હતી આપણી, આમાં આઈસ ક્યુબ નાખી આપણે 4. ક્લિયર? થોડીક વાર પછી આપણે જોયું જાદુ થઈ ગયો છે. અહીંયા આઈસ ક્યુબ ગાયબ થઈ ગઈ છે. શું પાણીનું લેવલ વધશે? 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 બસ અહીંયા એ જ આપણે યાદ રાખવું પડશે કે અહીંયા પાણીના સ્તર અથવા પાણીનો સ્તર કેવો રહેશે? એક સમાન રહેશે, મતલબ સમાન રહેશે. કોઈ ફેરફાર આવતો નથી. પૂછાયેલો પ્રશ્ન છે અને ફિઝિક્સ આવું કહે છે કે જ્યારે બરફ ગ્લાસની અંદર ઓગળે છે ત્યારે જે લેવલ છે આપણું, જેમ કે અહીંયા લેવલ હતું,
ડ્રિંકનો એ વધશે નહીં. ક્લિયર? આના માટે તમે પ્રેક્ટિકલ કરી શકો છો. કોઈ બી હોય, કોઈ બી હોય તમે ટ્રાય કરી શકો છો આને કે ભાઈ લેવલ વધે. આ અમુક શું છે ફિઝિક્સ, એ તો પછી હવે આ નોર્મલ પ્રયોગ છે. આ શું છે એક પ્રકારનો પ્રયોગ છે. ધ્યાન આપો અહીંયા. આપણે કાલે પણ વાત કરી હતી કે ફિઝિક્સ આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક આપણે ઉપયોગ કરીએ છીએ, ક્યાંક ને ક્યાંક એને ડેલી આપણે જોતા હોઈએ છીએ. ખાલી આ રીતના નામ અને કોન્સેપ્ટ ક્લિયર કરવાનું હોય છે કે ભાઈ ગ્લાસ હતો, આઈસ્ક્રીમ નાખી આપણે અંદર ગ્લાસની અંદર. ક્લિયર? તો એમાં તો કેટલી બની શકે છે આપણને બી ખ્યાલ છે. તમે નાખી બે ચારની વાત છે. અહીંયા હવે આ તમે આખો ગ્લાસ ભરી નાખો ખાલી આઈસ ક્યુબથી, એ મેલ્ટ થશે તો પછી એ પાણી દેખાવાનું છે આપણને. પણ અહીંયા આવી રીતના મસ્ત ડ્રિંક હતી, એમાં ચાર પાંચ આપણે આઈસ્ક્રીમ નાખી છે. તો શું હવે અહીંયા લેવલ વધશે? તો કે લેવલમાં કોઈ ફરક પડતો નથી. અને આ ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. બધાને એવું થશે કે વધે છે, થઈ જાય છે. બસ એ જ. આના માટે શું કરીશું આપણે? નહીં, એના માટે શું કરીશું આપણે? જેમાં તમે જો ધોરણ 5ની બુક આવે છે તેમાં ટાસ્ક લખેલા હોય છે. હા, એમાં લખેલું હોય છે કે ભાઈ આ ઘરે જઈને આવું કરવું, આવું કરવું, આવું કરવું. આપણે શું કરવાનું છે? તો પહેલા તો ભાઈ ફ્રીજમાં આઈસ ક્યુબ આપણે જમાવવી પડશે. થઈ શકે છે, આમાં તો કોઈ મોટી વાત નથી. ઘરે જાઓ, ટ્રેમાં આઈસ ક્યુબ મૂકી દો. ક્લિયર? સવારે બરફ થઈ જશે. સવારે પેક તો નહીં બનાવવાનું, પણ ગ્લાસમાં પાણી લઈ લેવાનું. ક્લિયર? પાણી લઈ લેવાનું, પછી એમાં આઈસ્ક્રીમ નાખવાની અને માર્ક કરી દેવાનું બહારથી. પણ ગ્લાસ અહીંયા કાચનો હોવો જોઈએ. બહાર માર્ક કરી દો કે ભાઈ અત્યારે આટલું છે. પછી આઈસ્ક્રીમ નાખી દો એમાં. થોડી વાર પછી ચેક કરો કે શું લેવલ વધ્યું. ક્લિયર? આન્સર મળી જશે. ખ્યાલ આવે છે? લેવલ વધતું નથી. એક્ઝામની દૃષ્ટિએ યાદ રાખીશું કે લેવલ વધતું નથી. ક્લિયર? બાકી તમે કારનામાં ઘરે જઈને વધારી બી શકો છો આને. ક્લિયર? હા, એક આ યાદ રાખીશું આપણે. હમ ચલો ધ્યાન આપો અહીંયા. તો આ છે ઘનતા અથવા ડેન્સિટી જે આપણે કહેતા હોઈએ છીએ. એમાં આપણે વાત કરી ઘનતાની કે ભાઈ પાણીની ઘનતા કેટલી હોય છે? 1000 kg/m³ હોય છે. વસ્તુ પાણીમાં તરશે, ડૂબશે. આ બધા જે તરલના નિયમો છે કોણે આપ્યા છે? આર્કિમિડીઝ આગળ આવશે હજુ બી. વસ્તુની ઘનતા પાણી કરતાં વધુ હોય તો ડૂબશે, ઓછી હોય તો તરશે. એ વસ્તુ ક્લિયર છે. અને પછી બે થોડાક વન લાઇનર જેવા પ્રશ્નો હતા આપણી પાસે કે પાણીની ઘનતા 4 ડિગ્રી સેલ્સિયસ પર શું હોય છે? સૌથી વધુ હોય છે. શું? મેક્સિમમ હોય છે બસ. આના સિવાય આમાં કોઈ પ્રશ્ન બની શકતો નથી. આવા પ્રશ્નો કેમ પૂછાય છે? આ આપણે લાગે છે કે ભાઈ આ તો ક્યાંથી લાયા પ્રશ્નો? લ્યુસનની બુકમાં આપેલા છે. ક્લિયર? જનરલી અમુક પ્રશ્નો શું છે કે લ્યુસનની બુકમાં આપેલા હોય છે અને ડાયરેક્ટ પૂછાતા બી હોય છે. જેમ કે અત્યારે તમે જો બિન સચિવાલયમાં પૂછાયો હતો કે ધ્વનિની સંવેદના મગજમાં કેટલા સમય સુધી રહે છે? તો 0.1 સેકન્ડ જે આન્સર હતો. ક્લિયર? ક્યાંથી આવ્યો? તો લ્યુસનમાં આપેલો છે. તો અમુક પ્રશ્નો એવા છે કે જે આપણે ખાસ કરીને જવાના છે. અને આ બંને પ્રશ્નો ક્લિયર? ધ્યાન આપો અહીંયા. તો આ છે. હવે આગળ આપણે જોઈશું આવો જ કંઈક ટોપિક છે, કન્ટિન્યુ કરીશું અને આપણે આગળ. એક વસ્તુ છે, શું છે? ઉત્પ્લાવકતા, બાયોન્સી જે કહીએ આપણે. સમજીએ કે આ બધું શું છે. આ જે ઉત્પ્લાવકતા છે અથવા ઉત્પ્લાવક બળ છે, આ ફોર્સ શું હોય છે આપણે સમજીશું. પહેલા લઈએ સાઈડમાં એક એક્ઝામ્પલ. હવે આપણે બી લેવલ વધાર્યું છે. તો હવે આ ગ્લાસ નથી, આ શું છે? પાણીની ડોલ છે. હવે આપણી પાસે શું છે? આ ડોલ છે, પણ પાણી બી અંદર હોવું જોઈએ એના માટે. તો આ છે પાણી. આ બી તમે ઘરે કરી શકો છો સવારે અથવા જઈને. અને આ થઈ શકે છે. કરવાનું શું છે આપણે? તો પાણીમાં ડોલમાં શું લેવાનું? પાણી લીધું આપણે. પછી એક હાથમાં આપણે મગ્ગો લેવાનો.
ટબ જે કહેતા હોઈએ આપણે, અથવા ગ્લાસ લઈ લો, કોઈ પણ લઈ લો. કરવાનું શું છે, તો પછી આપણે આ ડોલમાં એ વસ્તુને સીધી ડુબાડવાની છે. શું કરવાનું છે? સીધી ડુબાડવાની છે. ગ્લાસ લીધું હાથમાં, પાણીની ડોલ છે, તમે સીધી મૂકો પહેલા ખાલી એને, શું ડૂબી જશે? નથી ડૂબતી. આપણે શું કરીશું? એને દબાઈશું. સીધી, ક્રોસ કરવાની નથી, સીધી તમે ડુબાવો. તમને લાગશે કે પ્રેશર વધારે આપવું પડે છે એમ, બહાર આવશે. ક્લિયર? તમે જોશો કે એને આમ આપણે તાકત જેવું લગાડવું પડે કે આ તો શું છે, પાણી છે જ્યારે નીચે, તો નીચે શું છે, તો આ વસ્તુ ડૂબી જવી જોઈએ આમ તો આરામથી. તમે જોશો કે નહીં, આપણે વધારે પ્રેશર આપવું પડે છે. ને જ્યારે તમે આને ક્રોસ કરી દો આવી રીતના, અને આમાં થોડું બી પાણી આમ જતો રહે, પછી આરામથી અંદર ડૂબી જાય છે. તો કેમ આવું થાય છે? રીઝન શું છે અહીંયા? ઉત્પ્લાવક બળ. ક્લિયર? ફિઝિક્સ બધી એ જ છે, આ બી આપણે લાઈફમાં યુઝ કરીએ છીએ. ખાલી શું કરવાનું છે, એક ટેકનિકલ વર્ડ આવી ગયું કે આને પછી શું કહેવાય છે? ઉત્પ્લાવક બળ. ક્લિયર? હવે શું કરીશું? આમાં શું હોય છે, જેમ આપણે અહીંયા જોઈ રહ્યા છે કે જ્યારે વસ્તુને પ્રવાહીમાં ડુબાડતા પ્રવાહી દ્વારા વસ્તુ પર ઉધર્વ દિશામાં લગાડવામાં આવતા બળને શું કહેવાય છે? ઉત્પ્લાવક બળ. આપણને ખબર નથી, પણ અહીંયા જ્યારે તમે સરફેસ પર મૂકો છો ગ્લાસને પાણીની લેયર પર, ત્યારે તમે જ્યારે ડુબાડી રહ્યા છો એને, તો પાણી દ્વારા શું કરવામાં આવે છે? ને ઉપરની તરફ ફોર્સ આપવામાં આવે છે. ક્લિયર? પાણી પણ શું કરી રહ્યું છે? આ વસ્તુને ઉપરની તરફ પ્રેશર કરી રહ્યો છે. એટલા માટે આ વસ્તુ જલ્દી ડૂબશે નહીં. ખ્યાલ આવે છે? તો જ્યારે તમે કોઈ વસ્તુને પાણીમાં ડુબાડવાનો પ્રયાસ કરો છો, તો વસ્તુ કેવી હોવી જોઈએ? કંઈક આવો ઓબ્જેક્ટ હોવો જોઈએ આપણી પાસે. પથ્થર નાખો તો ડૂબી જશે. ક્લિયર? આવો ઓબ્જેક્ટ હોય ત્યારની વાત છે આ. ત્યારે આપણને જે પ્રેશર ફીલ થાય છે કે આપણે ફોર્સ આપો, દબાણ વધારે આપવું પડે છે, અને દબાવવા માટે, પાણીમાં ડુબાડવા માટે તે શું છે? ઉત્પ્લાવક બળ છે. કારણ કે પાણી દ્વારા બી આની ઉપર બળ લગાડવામાં આવી રહ્યો છે. સારી રીતના સમજીએ આપણે. વધારે ડેપ્થમાં કોણે સમજાવ્યું છે આને? તો આર્કિમિડીઝ નો સિદ્ધાંત બી આમાં આવે છે. આને સમજીએ હવે. એને સમજવા માટે આપણે અહીંયા ભવ્ય એક કૂવાની રચના કરીશું. ભવ્ય ઇતિહાસ થઈ ગયું છે આપણું, તો હવે કાર્યમાં ભવ્યતા હોવી જોઈએ. આ છે કૂવો, અને થોડું કાર્ય બાકી રહ્યું છે અત્યારે આમાં. ચલો, કૂવો તૈયાર છે અહીંયા, અને આપણે શું કર્યું? આમાં ડોલ નાખી છે પાણીની. આ છે આપણે. હવે તમે જ્યારે ડોલ નાખી છે, જો સીધી પડશે તો જલ્દી ડૂબે નહીં. ક્યારેક કૂવામાંથી પાણી કાઢ્યું છે? કાઢ્યું ક્યારે પાણી કૂવામાંથી? જો ડોલ સીધી પડી હશે તો જલ્દી કશું થાય નહીં એમાં. પછી આપણે ફરીથી ખેંચીશું ને ફરીથી પડશે. જ્યારે ક્રોસ પડશે ને થોડુંક પાણીની અંદર જાય તો જે ડૂબવાનું સ્ટાર્ટ થશે. ચલો, ડૂબી ગઈ છે હવે. ક્યાં પહોંચી ગઈ છે હવે ડોળ આપણી? તળેટીમાં આવી ગઈ છે, ને પાણીથી ભરાઈ ગઈ છે આ ડોળ. ક્લિયર? પાણી અહીંયા ભરાઈ ગયો છે, અને હવે શું કરી રહ્યા છે? આપણે આને ખેંચી રહ્યા છે. તમે અનુભવ કરશો કે ડોલ એકદમ સહેલાઈથી આવે છે, એકદમ ઇઝીલી, સ્મૂથલી. આમ ક્યાં સુધી સ્મૂથલી આવશે? કે જ્યાં સુધી, ક્લિયર, આ સ્થિતિમાં ના આવે ત્યાં સુધી. ખ્યાલ આવે છે? અહીંયાથી લઈને ડોલ અહીંયા સુધી એકદમ સહેલાઈથી આવી જશે. પણ જેમ આવી રીતના સંપૂર્ણ પાણીની બહાર આવે, પછી જ્યારે તમે ઉચકો છો, તો આ એકાએક એમાં વજનમાં શું થાય છે?
અને જે મૂળ વજન હશે પછી એ આપણી સામે આવી જાય છે. જ્યારે ડોલ તો એ જ હતી, ડોલમાં પાણી બી એટલું જ હતું અંદર બી, પણ અહીંયા સુધી આમ સહેલાઈથી આવી. પછી આપણે તાકાત લગાડવી પડી. કેમ આવું થાય છે? તો આર્કિમિડીઝને આપણે યાદ કરવું પડશે. આમને કીધું છે કે જ્યારે તમે કોઈ ડોલ અથવા કોઈ પણ વસ્તુને પ્રવાહીમાં કે પાણીમાં ડુબાડો છો, ક્લિયર, જ્યારે વસ્તુ તળિયામાં છે અને તમે ખીચતા હોવ, તમે ખીચી રહ્યા છો, એક બળ તો એ મળે છે, સાથે જ પાણી બી શું કરી રહ્યું છે, અને પાણી પણ શું કરી રહ્યું છે, ઉપરની તરફ ફોર્સ આપી રહ્યો છે આના ઉપર, ડોલ ઉપર. ખ્યાલ આવે છે? જે આપણે અહીંયા વાત કરી કે પાણી દ્વારા વસ્તુ પર ઉપરની તરફ ધક્કો લગાડવામાં આવે છે. હવે ફોર્સ એટલો છે કે આપણે કોઈ બળ લગાવવાની જરૂર પડતી નથી. હવે જ્યારે ડોલ એકદમ બહાર આવી ગઈ છે તો આ જે ફોર્સ લાગી રહ્યો હતો એ બંધ થઈ જાય છે. સંપૂર્ણ વજન આપણે જ ઉચકવું પડે. હવે આ ફોર્સ કેટલું હશે? તો કે તમે જે વસ્તુને ડુબાડો છો એની જે સપાટી છે, મતલબ જેટલી જગ્યા રોકશે એટલો જ આ પાણી દ્વારા બળ લગાડવામાં આવશે. જેમ કે ડોલ આટલી છે, આપણી ડોલ કેટલી છે? આટલી છે. તો ડોલ હવે પાણીમાં ડૂબીને જેટલી જગ્યા રોકશે એટલું જ બળ એના ઉપર લાગશે. ખ્યાલ આવે છે? તો વસ્તુ જ્યારે પાણીમાં ડૂબે છે અને પછી જે સ્થાન રોકે છે એ સ્થાન દ્વારા નક્કી થશે કે કેટલું બળ લગાડવામાં આવશે. જેમ કે ગ્લાસ હોય પાણીનો તો કંઈક આટલું લગાડવામાં આવશે, પણ ડોલ હતી તો આટલું બધું લગાડ્યું એને. તો આ વસ્તુ પાણીમાં ડૂબીને કેટલું સ્થાન રોકે છે એના ઉપર ડિપેન્ડ કરે છે કે પાણી એને કેટલું બળ ઉપર તરફ લગાડશે. તો લખીશું આપણે, આ છે આર્કિમિડીઝનો સિદ્ધાંત કે વસ્તુને પ્રવાહીમાં ડુબાડતા તેના પર લાગતો ઉત્પ્લાવક બળ વસ્તુ દ્વારા ઘેરાયેલા સ્થાન બરાબર હોય છે. ક્લિયર? જેટલું સ્થાન રોકશે તેટલું બળ લાગશે, આવું કહે છે આર્કિમિડીઝ. તો યાદ રાખવું આને. પછી થોડુંક પ્રેક્ટિકલ કરીએ આપણે આ વસ્તુને. તો આ છે કોઈ દરિયો, ચલો આજ કૂવો છે, કોઈ વ્યક્તિ આમાં કૂદકો મારે છે, કૂદકો મારે છે, શરૂઆતમાં તો કે ફોર્સ છે તો નીચે સુધી જશે, પછી ઉપર આવી જશે. કૂદકો માર્યો છે ક્યારે સ્વિમિંગ પુલમાં? અહીંયા તો ના મારવું. હવે આ જે વ્યક્તિ છે એ ક્યાં આવી ગયો છે? અહીંયા ઉપર આવી જશે. તમે નીચે ગયા, જેમ કે તમે કોઈ રાઈડમાં ગયા હશો, ત્યાં ઉપરથી પડતા હોઈએ ત્યારે આપણે બાય ડિફોલ્ટ અંદર સુધી જતા રહીએ છીએ, કારણ કે ફોર્સ એટલો બધો હતો તો પાણીમાં આપણે ઓલમોસ્ટ ડૂબી જઈએ છીએ. તમે હાથ પગ મારો તો આપણે ઉપર આવી જઈએ. પછી હવે જ્યારે વ્યક્તિ ઉપર આવી ગયો છે, શું આ ડૂબી જશે? હવે હાથ પગ મારે તો ના ડૂબે. ચલો, આ ડૂબતો નથી. માનવ કારણ તરવાનું મતલબ તરવાનું આવડતું નથી કે હાથ પગ કઈ રીતના મારવાના. હવે આ વ્યક્તિ શું થઈ ગયો છે? અહીંયા મરી ગયો છે. તો શું હવે ડૂબી જશે? ઓકે, પાણી ભરાઈ જાય એટલે ડૂબી જશે. આ વ્યક્તિ અત્યારે જીવતો છે, હાથ પગ માર્યા, ચલો ઘણું બધું પ્રયાસ કર્યું છે, હવે મરી ગયો છે, ડેડ થઈ ગયું છે. હવે શું આ ડૂબી જશે કે તરશે કે ઉપર જ રહેશે? પછી ઉપર આવી જશે. તો કેમ ઉપર, પછી ઉપર કેમ આવ્યું એમ? અચ્છા, પણ બોડીમાં બી તો પાણી ગયું નહીં? પણ બોડીમાં બી પાણી તો ગયું. મતલબ જીવતો માણસ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી એ સપાટી પર રહે છે ઉપર. ધીમે ધીમે જેમ હાથ પગ મારવાનું ઓછું કરે ધીમે ધીમે ડૂબે છે. ક્લિયર? વસ્તુ જે સ્થિર થાય તો ડૂબી જશે. ડૂબી ગયો, શ્વાસ બંધ થઈ ગઈ છે, વ્યક્તિ મરી ગયો છે.
હવે તરે છે કેમ? એની અંદર પાણી ગયું બોડીમાં, તો વજન તો મતલબ કહી શકાય વધી ગયો છે પહેલા કરતા. તો ડૂબી કેમ? કે આવું કહી શકાય? શું થાય જો આપણે કોઈ ઓલરેડી કોઈ વ્યક્તિ ડેડ છે, આપણે એને પાણીમાં ફેંકીએ, ડૂબી જશે કે તરશે? ચલો ખાલી આમ છોડી દીધું આપણે, એમ આરામથી આપણે એને છોડી દીધું કે ભાઈ ખાલી કરવટ લીધી અને વ્યક્તિ પાણીમાં છે. હવે તો ડાયરેક્ટ ડૂબી જશે કે ડાયરેક્ટ તરશે? હવે પહેલા ડૂબશે, પહેલા ડૂબશે પછી પછી તરશે. તો આવું થતું હોય છે. તો આ છે તરલના નિયમ કે વસ્તુ ડૂબશે કે તરશે. કેવું છે કે આમાં પહેલા વસ્તુ શું છે, ઊભો છે અહીંયા વ્યક્તિ, તો અહીંયા પાણી દ્વારા શું લગાડવામાં આવી રહ્યો છે, ઉપરની તરફ થોડુંક ફોર્સ લગાડવામાં આવે છે. ક્લિયર? વ્યક્તિ હાથ પગ મારતો રહેશે તો ઉપર રહેશે. હવે ડૂબી ગયો, ડૂબી ગયો તો પછી આમ થોડું ક્રોસમાં આવી જશે આવી રીતના. અહીંયા જેમ કે અહીંયા મરી ગયો, માની લો કે અહીંયા નીચે મરી ગયો છે, તો આમ થઈ જશે, થોડુંક ક્રોસ તો થઈ જાય. જેમ ક્રોસ થશે અંદર, પછી પાણી દ્વારા બળ જે લાગતો હતો પહેલા એ હવે વધી જશે. ક્લિયર? કારણ કે સ્થાન વધારે રોકે છે હવે પાણીમાં. એ પહેલા સીધો હતો, જેમ કે પહેલા શું હતા, બે પગ હતા ખાલી સપાટીમાં પાણીના કોન્ટેક્ટમાં, તો ફોર્સ લગાડવામાં આવી રહ્યો છે ઉપરની તરફ, પણ હવે આખી બોડીના સંપર્કમાં આવે છે, તો એના દ્વારા આપણું જે પાણી છે ફોર્સ વધારે લગાડે છે પછી નીચેથી, એટલા માટે તરે છે. પ્લસ જે ઘનતાનું ફેરફાર આવે છે એ બી છે, કારણ કે પાણી અંદર ગયો છે બોડીમાં, તો ઘનતા લગભગ ઇક્વલની આજુબાજુમાં થઈ જાય છે, તો એ બોડી આપણી તરતી હોય છે. આમ જ આપણે યાદ રાખવાનું છે. તો ખાલી આમ જ ટાઈમપાસ માટે આપણે આમાં કરવાનું શું છે, તો આર્કિમિડીઝનો સિદ્ધાંત આપણે યાદ એ રાખવાનું છે કે ભાઈ તરવાના નિયમો કોણે આપ્યા છે? ક્લિયર? આર્કિમિડીઝે આપ્યા છે. અને તમે જ્યારે તરતા હોવ છો, ન્યૂટનની ગતિનો કયો નિયમ છે? આ ત્રીજો નિયમ. તો જ્યારે વ્યક્તિ તરતો હોય છે, એ એક્ઝામ્પલ છે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનો, જે આપણે કાલે વાત કરી હતી. હા, તમે આગળ હાથ, તમે શું કરો છો, હાથ પગ મારો છો. તમે જોતા હશો કે વ્યક્તિ આમ હાથ પગ મારતો હોય છે અને આગળ જતો હોય છે, તો એ છે આઘાત અને પ્રત્યાઘાતનો નિયમ. તો ત્યાં બી એક એક્ઝામ્પલ એડ કરી શકાય. ક્લિયર? ન્યૂટનની ગતિના ત્રીજા નિયમમાં કે વ્યક્તિ તરે છે ત્યારે બી એ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનો ઉપયોગ કરી રહ્યો છે. ઉત્પ્લાવક બળ પછી જ આપણે વાત કરવાની છે, એ છે કેશાકર્ષણ. શું આવશે હવે? તો કેશાકર્ષણ કોને કહીશું આપણે? કેશાકર્ષણ, આનો એક્ઝામ્પલ લઈએ આપણે, તો આ છે એક દીવો. આપણે આમાં શું કરી છે, એક બાતી આમ ડુબાડી છે. દીવો છે એક કે જેમાં અંદર તેલ આવી રીતના ભરેલો છે. તમે જોશો આપણે કોઈ મિકેનિઝમ કર્યું નથી કે આ તેલ ઉપર સુધી જાય, પણ છતાં બી ધીમે ધીમે આ તેલ ક્યાં જશે, બાતીમાં થઈને ઉપર સુધી આવશે. ખ્યાલ આવશે? જ્યારે આપણે તો કોઈ આવો મિકેનિઝમ રાખ્યો હતો નહીં કે એ જે તેલ છે, ઓઇલ છે, એ સ્વયં ઉપર આવે. ગુરુત્વાકર્ષણના વિરુદ્ધ જઈ રહ્યો છે આ ઉપરની તરફ, અને કોઈ મિકેનિઝમ નથી. તો આ શું છે? કેશાકર્ષણ છે, કે વસ્તુ એના કેસ તરફ આકર્ષાય છે. બીજું એક્ઝામ્પલ લઈએ આપણે, તો જેમ કે એક ઝાડ છે, આ એક ઝાડ છે આપણું. તમે જોતા હશો કે ઝાડને પાણી ક્યાંથી મળે છે? મૂળમાંથી. પાણી ક્યાંથી મળે છે એને, વૃક્ષને? તો મૂળમાંથી મળતો હોય છે. અને પછી મૂળમાંથી ક્યાં જાય છે? ઉપર એના ડાલ થઈને પણ તરફ, મતલબ પાન તરફ જાય છે. તો અહીંયા બંને એક્ઝામ્પલ એવા છે કે જેમાં પાણી ઉપરની તરફ જઈ રહ્યો છે, ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં જઈ રહ્યો છે. તો આ કયું મિકેનિઝમ છે? તો આ
કેશાકર્ષણ કહીશું આને આપણે, જેના ઉદાહરણ છે કે વસ્તુ એના પાણી ક્યાં આકર્ષાય છે તો કેસ તરફ આકર્ષાય છે. તો આ બે એક્ઝામ્પલ છે આમાં. એક કે ભાઈ તેલ આપણે ભરેલો રાખીને હતો તો એમાં એ બાતી તરફ જે આકર્ષણ પામે છે, શાનું એક્ઝામ્પલ છે? કેશાકર્ષણનો. વૃક્ષને પાણી મૂળથી ક્યાં જાય છે? પાન તરફ જાય છે. આ બી શું છે? કેશાકર્ષણનું એક ઉદાહરણ થઈ જાય છે. ક્લિયર? તો અહીંયા આપણે આ વાત કરી, એક આર્કમિડીઝ અને પછી એક કેશાકર્ષણની. અને આના પછી જો વાત કરીએ તો એ છે કાર્ય, ઉર્જા અને શક્તિ. ચલો શરૂઆત કરીએ આપણે કે કાર્ય કોને કહીશું? હવે કાર્ય કોને કહીશું? કાર્ય કોને કહીશું? હવે કાર્ય કોને કહીશું ફિઝિક્સની ભાષામાં? ડિસ્પ્લેસમેન્ટ થાય. ઓકે ચલો. એક દિવાલ છે અને એક મજૂર છે. એ મજૂર લગાતાર દિવાલને ધક્કો મારી રહ્યો છે, તો કાર્ય નથી કરતો એ. હા પણ કાર્ય કર્યું ને કે નહીં? કોઈ વ્યક્તિ છે, આખો દિવસ એને એક દિવાલને ધક્કો માર્યો છે, તો આ વ્યક્તિ દ્વારા કોઈ કાર્ય થયો છે કે નહીં? મતલબ અહીંયા જરૂરી શું છે કે તમે કોઈ વસ્તુને ધક્કો મારો છો, પછી જે વાત કરી કે ડિસ્પ્લેસમેન્ટ થવું જોઈએ, વસ્તુ અંતર કાપવી જોઈએ ફિઝિક્સની ભાષામાં. ક્લિયર? આજે ફિઝિકલ વર્ક કે આપણે કોઈ વસ્તુને ફોર્સ આપીએ તો થોડુંક ડિસ્પ્લેસમેન્ટ થવું જરૂરી છે. જો થાય તો જ કાર્ય થયો છે. મતલબ આપણો આજે મજૂર હતો, એને કોઈ કાર્ય કર્યો નથી. કાર્ય શું થઈ જશે અહીંયા? શૂન્ય. કારણ કે ફોર્મ્યુલા આપણે લખીશું અહીંયા. કાર્ય માટે સૂત્ર શું આવે છે તો કે ભાઈ કાર્ય કોના બરાબર હોય છે? તો તમે જે બળ લગાડો છો અને વસ્તુ જે સ્થાનાંતરણ કરે છે એના બરાબર હોય છે. સ્થાનાંતરણ શું હોય છે? આપણે કાલે વાત કરી હતી. શું હોય છે આ? અંતર અને સ્થાનાંતરણમાં આટલો જ ફરક છે. અંતરમાં દિશા નથી હોતી, આમાં શું હોય છે? દિશા નિશ્ચિત હોય છે. તમે બળ લગાડો છો તો વસ્તુ એક ચોક્કસ દિશામાં જશે. ક્લિયર? તો ફોર્મ્યુલા કે આ પ્રકારે બનશે કે ભાઈ વર્ક બરાબર શું રહેશે અહીંયા? ફોર્સ ગુણ્યા ડિસ્પ્લેસમેન્ટ આપણો. હવે જો વસ્તુ કોઈ અંતર કાપતી નથી, જેમ કે આપણો મજૂર હતો, ધક્કો મારી રહ્યો હતો, પણ દિવાલ ખસી નથી, તો ડી શું થઈ ગયું અહીંયા? 0. ભલે ને આખો દિવસ ગમે તેટલું ફોર્સ આપ્યું હોય, ફોર્સ ગુણ્યા 0, કાર્ય શું આવશે? 0. એને કોઈ કાર્ય કર્યો નથી. ક્લિયર? તો આપણે શું કરીશું? આ ફોર્મ્યુલા યાદ રાખીશું અહીંયા. હવે તારવી લઈએ આપણે કાર્ય માટેનો યુનિટ શું હોય છે. બોલો. ફોર્સનું શું હોય છે? ન્યૂટન હોય છે. સ્થાનાંતરણનું શું હોય છે? મીટર. તો ડબલ્યુ બરાબર યુનિટ શું બનશે? ન્યૂટન ઇન્ટુ મીટર. અને આનું શું કહેવાય છે? શું કહેવાય છે આને? જૂલ. જૂલ શું છે? એસઆઈ એકમ છે. શાનો? કાર્યનો. કાર્યનો એકમ જો આપણને પૂછી લે કયો આવશે? જૂલ અથવા ન્યૂટન ઇન્ટુ મીટર. આને જૂલ કહેવામાં આવે છે. આ વાત કરીએ આપણે કાર્યની કે ભાઈ કાર્ય કઈ રીતના થાય છે. આ છે ફિઝિક્સની ભાષામાં કાર્યની ડેફિનેશન. બાકી આપણે બેઠા બેઠા લેપટોપ પર કામ કરતા હોઈએ તો એ બી કામ છે, પણ આ ફિઝિક્સ છે. ક્લિયર? આમાં વસ્તુ ખસવી જરૂરી છે. આ રીતના જો વાત કરીએ આપણે કે ભાઈ ઉર્જા કોને કહીશું? હવે બોલો. ઉર્જા, જેને આપણે શું કહીએ? એનર્જી. ઉર્જા કોને કહીશું? હવે બોલો. ઉર્જા, એનર્જી. કોને કહીશું કે જે હવે ખતમ થઈ ગઈ છે? શું હોય છે? મતલબ એનર્જી આપણા શબ્દોમાં શું હોય છે? શું હોય છે એનર્જી?
કંઈક આવી રીતના જ ડેફિનેશન તૈયાર થઈ જશે કે ભાઈ કાર્ય કરવાની શું છે આ કેપેસિટી આપણી કાર્ય કરવાની એ શું છે આપણી એનર્જી ખ્યાલ આવે છે આમાં એસઆઈ એકમ શું આવશે એસઆઈ એકમ શું છે આના માટે બી જૂલ પણ આપણે જોઈએ ઘણી વખત કેલરીમાં પણ માપવામાં આવે છે જેમ કે આપણે કહેતા હોઈએ છીએ ભાઈ આટલી એનર્જી આપણે બર્ન કરી આટલા કેલરી બર્ન કરી આપણે તો કેલરી બી યુઝ થાય છે જેમ કે કહેવામાં આવે છે કે ભાઈ શહેરમાં રહેતા વ્યક્તિ માટે જરૂરી એનર્જી કેટલા કેલ્વિન હોય છે 2100 કેટલી હોય છે 2100 કારણ કે આપણે મહેનત થોડીક ઓછી કરીએ આ જ વ્યક્તિ ગામડામાં રહેતો હોય તો ક્લિયર તો 2400 મતલબ ત્યાં આપણને ઉર્જા વધારે જોઈએ ગામડાની અંદર શહેર કરતા ઉર્જા ખાસ થઈ જાય છે ઉર્જા બે પ્રકારની હોય છે એક પુનઃ પ્રાપ્ય હોય છે અને એક પુનઃ અપ્રાપ્ય જોઈએ આપણે કે શું હોય છે આ બધું બે પ્રકાર આના કરી લઈએ પુનઃ પ્રાપ્ય અથવા પ્રાપ્ત ઉર્જા અને એક પુનઃ અપ્રાપ્ય ઉર્જા શું હોય છે આ પુનઃ પ્રાપ્ય મતલબ ફોર એક્ઝામ્પલ ચલો સોલર ઉર્જા સૌર ઉર્જા આપણને ફરીથી મળી જાય છે ચલો પછી પવન ઉર્જા પછી બસ બસ બે જ પાણી વાળી કઈ આવશે જળ ઉર્જા ક્લિયર તો આ છે મુખ્ય આ છે પ્રાકૃતિક સ્ત્રોત છે આ બધા ઉર્જાના સૌર છે પવન છે મતલબ સૂર્ય પવન અને જળ પુનઃ અપ્રાપ્ય મતલબ પેટ્રોલ ડીઝલ પછી કેરોસીન પછી લખી શકાય ખનિજ તેલ આપણું ન્યુક્લિયર એનર્જી આવે જે છે એ બી પુનઃ મળતી નથી યુઝ કરીએ એટલે વાત ખતમ ક્લિયર પછી ત્યાં કોઈ યુઝ કરવા લાયક રહેતો નથી તો ખનિજ તેલ પછી કોળસો આપણું ખનિજ તેલમાં બધું આવી ગયું આપણું પેટ્રોલિયમ ક્લિયર પેટ્રોલિયમ આપણે યાદ રાખીશું તો કે આવી રીતના શરૂઆત કરીએ આપણે એના સિવાય બી એનર્જી બે પ્રકારની હોય છે એક સ્થિતિજ ઉર્જા અને એક ગતિજ ઉર્જા એને બી સમજીએ આપણે શું શામાં આવશે ક્લિયર મતલબ વેસ્ટ થઈ જાય છે પાછી મળતી નથી જનરેટ કરવી પડે છે ઉર્જાની વાત કરીએ આપણે તો આના સિવાય બી પ્રકાર પડતા હોય છે કે અને આને શું કહીએ આપણે તો પોટેન્શિયલ એનર્જી ને આ શું છે ચલો કોને કહીશું સ્થિતિજ ઉર્જા પોટેન્શિયલ એનર્જી કોને કહીશું આપણે તો જેમ નામ છે પદાર્થની સ્થિતિ દ્વારા એને જે ઉર્જા મળે છે એને શું કહીશું સ્થિતિજ ઉર્જા સ્થિતિ દ્વારા ક્લિયર ઓકે કિંમત કેટલી હોય છે એની તો ફોર્મ્યુલા આવે છે mgh શું આવે છે પોટેન્શિયલ એનર્જી મતલબ શું થાય છે કે પદાર્થની જે સ્થિતિ છે અત્યારે જેમ કે સ્થિર છે અત્યારે ઊભો છે તો એના દ્વારા ઊભા ઊભા જે ઉર્જા એને મળી રહી છે શું છે એની સ્થિતિજ ઉર્જા છે ફોર્મ્યુલા કઈ રીતના આવે છે તો પીઈ મતલબ પોટેન્શિયલ એનર્જી બરાબર શું થશે mgh એમ શું હોય છે અહીંયા માસ મતલબ આપણું દળ જી શું હોય છે ગ્રેવિટી મતલબ આપણું ગુરુત્વ પ્રવેગ જેની આપણે કાલે ચર્ચા કરી હતી અને એચ શું હોય છે અહીંયા તો હાઇટ મતલબ ઊંચાઈ શું હોય છે અહીંયા વસ્તુ સ્થિર છે તો કોઈ ઊંચાઈ રાખતી હશે બાજુમાં છે ગતિજ ઉર્જા મતલબ પદાર્થની
ગતિ દ્વારા એને જે ઉર્જા મળે છે એને શું કહીશું આપણે? એની કાઇનેટિક એનર્જી. કાઇનેટિક એનર્જી બરાબર શું થાય છે? તો 1/2 mv². ક્લિયર? એમ શું છે અહીંયા? દળ મતલબ આપણું માસ. વી શું છે? વેલોસિટી મતલબ વેગ. આ યાદ રાખવી પડશે. હવે આના સિવાય ત્રીજી બી આવે છે જેને આપણે શું કહીએ? યાંત્રિક ઉર્જા. યાંત્રિક ઉર્જા કોને કહીશું? યાંત્રિક ઉર્જા મતલબ મિકેનિકલ એનર્જી. તો મિકેનિકલ એનર્જી કોને કહીશું આપણે? તો શું થાય? હા, પણ જો સમજવું હોય તો આ જે બંને ઉર્જાઓ છે એનો સરવાળો શું બને છે પછી? ક્લિયર? બંનેનો સરવાળો પોટેન્શિયલનો અને કાઇનેટિક એનર્જી બંનેનો સરવાળો શું બને છે? મિકેનિકલ એનર્જી. આના સિવાય બી આવે છે. ઇલેક્ટ્રિકલ એનર્જી આવે છે. વિદ્યુત ઉર્જા કોને કહીશું હવે? યાંત્રિકમાં આટલું ઇનફ છે. પછી થોડાક આપણે એક્ઝામ્પલ બી જોઈશું. પછી વાત કરીએ વિદ્યુત ઉર્જાની. કોને કહીશું વિદ્યુત ઉર્જા આપણે? તો વિદ્યુત ઉર્જા એટલે શું છે અહીંયા ધ્યાન આપો તો આપણી જે ઉર્જા છે એને એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચાડવાનું શું છે? એક સરળ માધ્યમ છે. તમે સ્વિચ પાડો છો તો આપણે શું કરી રહ્યા છે કે લાઇટ ચાલુ થવી જોઈએ. એના માટે શું આવે છે? આ વિદ્યુત ઉર્જા એ કાર્ય કરે છે કે જે ઇઝીલી ઉર્જાને ક્યાં મોકલે છે? લાઇટ સુધી મોકલે છે. તો આના માટે આટલું જ છે કે વિદ્યુત ઉર્જા એટલે ઉર્જાને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા માટેનું એક સરળ માધ્યમ છે. અહીંયા થોડાક આપણે ચર્ચા કરીશું. એની પહેલા એક આવે છે કે ઉર્જા સંવર્ધનનો નિયમ. શું આવે છે? અથવા સંરક્ષણનો નિયમ. શું કહે છે આ નિયમ? ઉર્જા સંરક્ષણનો નિયમ. શું કહે છે આ? બોલો. નાનપણમાં આપણે બહુ રટ્ટો માર્યો છે આને તો, ને યાદ બી છે. ઉર્જા સંરક્ષણનો નિયમ. તો આવું કહે છે ઉર્જા સંરક્ષણનો નિયમ કે ભાઈ ઉર્જાને નષ્ટ કે એને નિર્માણ કરી શકાતું નથી. એ ખાલી એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવાય છે, રૂપાંતરિત થાય છે. કોણ કહે છે આવું? ક્લિયર? તો આ છે ઉર્જા સંરક્ષણનો નિયમ કે ભાઈ ઉર્જાને તમે ઉત્પન્ન કરી શકતા નથી, એનો વિનાશ પણ કરી શકતા. પણ આપણે તો હવે ગુજરાતીમાં એક્ઝામ આપવાની છે. હવે તો મને ઇંગ્લિશ થોડીક અજીબ લાગે છે. ધ્યાન આપો. ચલો, ઉર્જા સંરક્ષણનો નિયમ આપણે વાત કરી કે ઉર્જાને ઉત્પન્ન કે નષ્ટ કરી શકાતું નથી. તે માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. થોડાક ઉદાહરણ જોઈએ આના. રૂપાંતરિત થાય છે કઈ રીતના? ચલો, વિદ્યુત મોટર જોઈ છે બધા મોટર ઘરે, જે પાણી ઉપર મોકલતી હોય, પંપ જેવું જે આવે છે. શું કરે છે આ મોટર? કઈ ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતરણ કરે છે? ક્લિયર? તો અમુક સાધનો હોય છે શું કરે છે? ઉર્જાને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં પહોંચાડતા હોય છે. પછી આપણે તો કહીશું કે ભાઈ આપણે ઉર્જા ઉત્પન્ન કરી છે તો ઉત્પન્ન કરી નથી. આપણે શું કર્યું? લાઇટનો ઉપયોગ કર્યો, પછી આ પાણી ઉપર ગયો છે. તો પહેલા જે વિદ્યુત ઉર્જા હતી એ શું બની ગઈ? હવે યાંત્રિક ઉર્જા બની ગઈ. ક્લિયર? તમે લાઇટ ચાલુ કરી ત્યારે મોટર ફરી, અને ત્યારે પછી એનું શું કર્યું? પાણીને ઉપર મોકલ્યું છે. તો વિદ્યુત મોટર શું કરે છે? વિદ્યુત ઉર્જાનું શું કરે છે? યાંત્રિક મતલબ કોઈ વસ્તુ જ્યારે ફરતી હોય, કોઈ કામ કરતી હોય, મિકેનિકલ વર્ક જે કહેવાય આપણે. વિદ્યુત મોટર આપણે જોયું. આવી રીતના શું આવે છે? વિદ્યુત જનરેટર બી આવે છે. શું કરે છે? શું કરે છે? રિવર્સ આનું. જેમ કે લાઇટ જતી રહી હોય તો આપણે શું કરીએ? જનરેટર ચાલુ કરીએ, ડીઝલથી ચાલતો હોય. ક્લિયર? તો આપણે અહીંયા શું કર્યું? પહેલા મોટર ફરશે અંદરની, પછી વીજળી આવશે બહાર.
રિવર્સ કામ કરે છે. શું કરે છે? તો કે યાંત્રિક ઉર્જાનું શું કરશે? વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ આપણને કરી આપશે. થોડાક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈએ, જેમ કે આ ટ્યુબલાઇટ શું કરે છે? વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં શું કરશે? રૂપાંતરણ. ચલો મોમબત્તી હોય છે, કેન્ડલ જે કહીએ આપણે, કઈ ઉર્જા? કેન્ડલ આપણને ખબર છે કે ભાઈ આપણે સળગાવીએ તો આપણને પ્રકાશ આપે છે, મતલબ પ્રકાશ ઉર્જામાં ફેરવાય છે. પણ પહેલા શું હતી? એ રાસાયણિક ઉર્જા હતી. કઈ ઉર્જા હતી? કેમિકલથી બની હતી. ક્લિયર? તો મોમબત્તી શું કરે છે? રાસાયણિક ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ કરે છે. આ રીતના સૌર કુકર બી આવે છે. એ કુકર શું કરે છે? હવે સૌર ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં હીટ ઉત્પન્ન કરે છે. કુકર જે કહીએ આપણે, સોલાર કુકર આવે છે, એ સૌર ઉર્જાનો ઉપયોગ કરીને શું કરે છે? ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ આપણને કરી આપે છે. આવી રીતના વાત કરીએ તો આપણા ઘરે જે સ્પીકર હોય છે, સ્પીકર શું કરે છે? વિદ્યુતનું ધ્વનિ. ક્લિયર? શું કરે છે? વિદ્યુત ઉર્જાનો ધ્વનિ ઉર્જામાં રૂપાંતરણ કરે છે. પછી વાત કરીએ તો જે માઇક્રોફોન હોય છે શું કરે છે? ફોન આપણો, તમે ફોન પર વાત કરતા હો તો શું થઈ રહ્યું છે અહીંયા? તો અહીંયા ધ્વનિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં એક પ્રકારે શું છે? રૂપાંતરણ છે. રિવર્સ જે લાઉડ સ્પીકર હતું એના કરતા. તો જ્યારે કે આવું, જેમ કે આ બંને પ્રશ્નો તો પૂછાય જ છે, આના સિવાય કોઈ સાધન આપણને પૂછી લે, તેનું વર્ક આપણને ખબર હોવું જોઈએ. જેમ કે ટર્બાઇન શું કરે છે? ટર્બાઇન, ટર્બાઇન. ક્લિયર? તો આ છે થોડાક સાધનો જે કઈક ઉર્જાનું કઈક ઉર્જામાં શું કરે છે? રૂપાંતરણ કરી આપે છે. એટલે આપણે અહીંયા સાબિત કર્યું કે ઉર્જાને આપણે અહીંયા ઉત્પન્ન કરી નથી. જેમ કે અહીંયા ટ્યુબલાઇટ સળગી રહી છે, ક્લિયર, પ્રકાશ આપી રહી છે, તો આપણે કોઈ ઉર્જા ઉત્પન્ન કરી નથી. આપણે શું પેલા લાઇટ આપી, પછી આ પ્રકાશ આપે છે. રૂપાંતરણ છે ખાલી અહીંયા. તો આ વાત કરીએ આપણે ઉર્જાની. ચલો ઉર્જા ઠીક છે, પણ હવે શક્તિ કોને કહીશું આપણે અહીંયા? ઉર્જા તો આ છે, વાત કરીએ આપણે. શક્તિ કોને કહીશું? પાવર. પાવર. કોને કહીશું શક્તિ આપણે? બોલો પ્રોપર. અચ્છા ચલો, ઉર્જા અને શક્તિમાં શું ફરક છે? ઉર્જા ઉર્જા છે, શક્તિ શક્તિ છે. શું ફરક છે બોલો હવે? ઉર્જા અને શક્તિમાં શું ફરક છે? શું એનર્જી અને પાવર એક જ છે? ચલો અવાજ નહીં. એનર્જી અને પાવરમાં શું ફરક છે? બોલો, બોલો જલ્દી. ચલો જલ્દી બોલો. શું થયું? શું થયું? કોને કહીશું આપણે પાવર? બસ બસ. શું ફરક છે બંનેમાં? આપણને ખબર છે આ શબ્દ નવા નથી આપણા માટે કે ભાઈ એનર્જી અને પાવર. એનર્જી આપણે ચેક કર્યું, કાર્ય કરવાની આપણી જે ક્ષમતા છે એને શું કહેવાય છે? એનર્જી. આપણા શરીરમાં રહેલી એનર્જી. પણ શરીરમાં પાવર ક્યારે આવે છે? કે જ્યારે સરકારી ઓફિસર બનીએ ત્યારે. ક્લિયર?
તો પાવર કોને કહીશું આપણે? બોલો. મતલબ ખાલી આટલું કહો કે બંનેમાં ફરક છે કે બંને લગભગ એક જ છે. તો અહીંયા દરેક વ્યક્તિ પાસે એનર્જી તો હોય છે, કાર્ય કરવાની ઉર્જા હોય છે. પાવર ક્યારે મળે છે કે જ્યારે તમે નક્કી કરો કે ભાઈ બે વ્યક્તિ કાર્ય કરી રહ્યા છે, કોણે કેટલા સમયમાં કર્યો. જેમ કે મિસ્ટર એક્સ અને મિસ્ટર વાય બંને કોઈ કાર્ય કરી રહ્યા છે, મતલબ બંને પાસે ઉર્જા તો છે, પણ એક 1 કલાકમાં કરે છે અને એક 2 કલાકમાં કરે છે. તો પાવર કોની પાસે વધારે હતી? જ્યારે સમય આવે છે અહીંયા ગેમમાં ત્યારે શું નીકળે છે? પછી પાવર. મતલબ અહીંયા લખીશું આપણે કે 1 મિનિટ સાબિત કરીશું આપણે કે કાર્ય કરવાની દરને શું કહેવાય છે? મતલબ અહીંયા ગેમમાં કોણ આવે છે? સમય. ઉર્જા રહેલી છે આપણી અંદર, પણ તમે કેટલા સમયમાં, જેમ કે કાર્ય કરો છો, ઉર્જા યુઝ થશે. ક્લિયર? બે વ્યક્તિ કોઈ કાર્ય કરી રહ્યા છે તો બંને ઉર્જા તો લગાડી રહ્યા છે, તો બાય ડિફોલ્ટ શરીર લગાડી લેશે. પણ તમે કેટલા સમયમાં કાર્ય કરો છો ત્યારે શું મળે? કે તમારી અંદર કેટલી પાવર છે. કહેતો હોય ને આપણે કે કોઈ વ્યક્તિ હોય પાવરફુલ હોય તો ભાઈ ઝડપે બહુ જેક લગાડી દે છે અને ફટાફટ કામ થઈ જાય છે. ફટાફટ કામ થઈ જાય છે. શું છે એની પાસે? પાવર છે. બસ એ જ છે. ફટાફટ કામ થાય તો શું છે પછી? એ પાવર છે. તો કાર્ય કરવાની દરને શું કહેવાય છે? તો ફોર્મ્યુલો શું બનશે? કાર્ય ભાગ્યા કેટલા સમયમાં તમે કાર્ય કરો છો એ છે તમારી પાવર. જો બનાવીએ આપણે ફોર્મ્યુલો તો આ છે, અને સમય આપણું યુનિટ તારવું હોય તો બોલો કઈ રીતના આવશે યુનિટ? તો કાર્ય માટે શું હતું? જૂલ લાવ્યા હતા આપણે લાસ્ટમાં. કાર્ય માટે હતો જૂલ, સમય માટે હોય છે સેકન્ડ. જૂલ પર સેકન્ડ. આને શું કહેવાય છે? શું કહેવાય છે? વોટ. તો આ છે એસઆઈ એકમ. શાના માટે? આપણા પાવર માટે, શક્તિ માટે. વોટમાં મપાય છે. ક્લિયર? પૂછી લે આપણને કે ભાઈ પાવર અથવા શક્તિનો એસઆઈ એકમ શું આવે છે, તો શું આવશે? વોટ. ક્યાંથી આવ્યો? તો આવી રીતના આવ્યો છે. જૂલ પર સેકન્ડ. એને શું કહેવાય છે? વોટ કહેવાય છે. પણ આના સિવાય બી એક યુનિટ આવે છે, હોર્સ પાવર. કયો આવે છે? તમે જો શું કહીએ એને, ટ્રક માટે જે પેટ્રોલ વગેરે આવે છે એમાં તમે જો મતલબ જે કહીએ આપણે કે એન્જિન ઓઇલ, જે કહીએ એન્જિન ઓઇલ, તમે વ્હીકલ માટે લેવા જાઓ ત્યારે એના ઉપર યુનિટ કયો લખેલો હશે? હોર્સ પાવરમાં હોય છે. અશ્વશક્તિ જે આપણે કહીએ, શું ફરક છે બંનેમાં એ બી આપણે જોઈ લઈએ. એક યુનિટ છે વોટ અને એક યુનિટ છે હોર્સ પાવર, મતલબ આપણું એચપી જે કહેતા હોઈએ. બંને યુનિટ છે. શાના યુનિટ છે આ? પાવરના, શક્તિના. બંનેમાં કેટલો ફરક છે? તો 1 HP ઇઝ ઇક્વલ ટુ કેટલા વોટ થાય? 746. ક્લિયર? બંને શક્તિના જ યુનિટ છે. આ છે એસઆઈ યુનિટ અને આ છે કે જે ઉપયોગમાં લેવાય છે અલગ અલગ સ્થળે. તો બંનેમાં કમ્પેરિઝન બી આપણે કર્યું કે 1 HP ઇઝ ઇક્વલ ટુ 746 વોટ થશે અહીંયા. તો આ છે કે શક્તિ. ઉર્જા અને શક્તિમાં આટલું જ ફરક હતો. ઉર્જા બધા પાસે હોય છે, પણ કોણ કેટલા સમયમાં કાર્ય કરે છે, સમય અહીંયા રમતમાં આવી જાય છે ત્યારે એને શું કહીશું આપણે? શક્તિ. તો આ છે કાર્ય, ઉર્જા અને શક્તિની આપણે જે વાત કરી. ચલો થોડીક વાત કરીશું આપણે ઉષ્માની. ઉષ્મા મતલબ આપણી હીટ. ક્લિયર? ઉષ્મા મતલબ આપણે હીટની વાત કરીએ. ઉષ્મા કોને કહીશું? હીટ કોને કહીશું આપણે? કે જ્યારે આપણે કોઈ વસ્તુને શું કરીએ? ગરમ કરતા હોઈએ છીએ તો આપણે શું કરી રહ્યા છીએ? એને એક પ્રકારે ઉષ્મા આપી રહ્યા છે.
ઉષ્માની વાત કરીએ, હીટની વાત કરીએ, આપણે સૌથી પહેલા શરૂઆત કરીશું કે એસઆઈ એકમ શું હોય છે. આનો બી એસઆઈ એકમ શું આવે છે આના માટે બી જૂલ આવે છે. ક્લિયર? એસઆઈ એકમ છે જૂલ. હવે જો ઉષ્માની અંદર વાત કરીએ આપણે તો તાપમાન અહીંયા રમતમાં આવે છે. કોણ આવે છે? તાપમાન. તાપમાનની વાત કરીશું, પણ એની પહેલા બે ડેફિનેશન આપણે સમજવાની છે કે ઉષ્મા વહન કોને કહીશું અને ઉષ્મા નયન કોને કહીશું. ઉષ્મા વહન મતલબ ક્લિયર? જેમ કે આ છે એક લોખંડનો સળિયો છે, બાજુમાં બી શું છે? એક લોખંડનો સળિયો છે, પણ આ શું છે? થોડો ગરમ છે. શું કર્યું આપણે? આને અતિશય ગરમ કર્યું છે, અને બંને જ્યારે કોન્ટેક્ટમાં આવશે ત્યારે શું થશે? હીટ ટ્રાન્સફર થશે. ગરમ કોને મોકલશે? ઠંડાને. તો આ શું થઈ રહ્યું છે? ઉષ્માનો વહન. ઉષ્મા વહન શામાં થાય છે? તો હંમેશા લખી શકાય કે ઘન પદાર્થમાં. ક્યાં થાય છે? ઘન પદાર્થો જ્યારે શામાં આવે છે? તો કોન્ટેક્ટમાં આવતા હોય, મતલબ શું લખીશું આપણે? હા, ઘન પદાર્થો શું આવે છે? એકબીજાના સંપર્કમાં આવે ત્યારે શું લાગે છે? તો એને શું કહીશું આપણે? ઉષ્મા વહન. જેમ કે આપણે અહીંયા જોયું, ગરમથી ઠંડામાં ટ્રાન્સફર થઈ જાય છે. પણ શું થાય કે જ્યારે આ છે એક પાણી જે ગરમ છે, બાજુમાં શું છે? પાણી છે જે ઠંડો છે. આ કેવો છે? ઠંડો. અને આ છે ગરમ. કોન્ટેક્ટમાં લાવ્યું નથી, સો અહીંયા હીટ ટ્રાન્સફર થશે. થશે? અહીંયા નથી લાયા, દૂર રાખી છે આપણે. એક અહીંયા પાણી છે ગરમ છે, એક અહીંયા છે ઠંડો પાણી. કોન્ટેક્ટમાં લાયા નથી, હીટ ટ્રાન્સફર થશે? નહીં થાય. ક્લિયર? પણ અહીંયા તમે જો કે વાતાવરણ તો ગરમ રહે છે. વાતાવરણ જે છે આપણી આસપાસ, ક્લાઇમેટ જે છે, એને તો આપણે કોઈ હીટ આપી રહ્યા નથી. ગરમ કેમ રહે છે? તો અહીંયા ઉષ્માનયન ગેમમાં આવે છે. ઉષ્માનયન એટલે ક્યાં થાય છે? પ્રવાહી અને વાયુમાં. પ્રવાહી અને વાયુ કઈ રીતના ટ્રાન્સફર કરે છે હીટને? તો કે એના પાર્ટિકલ્સ મૂવ કરે છે. શું કરે છે? અહીંયા પાર્ટિકલ મૂવ કરે છે. અથવા સમજવું હોય તો ઉષ્મા વહન થાય છે ઘન પદાર્થમાં જ્યારે સપાટીમાં સંપર્કમાં આવે છે ત્યારે. અને ઉષ્માનયન ક્યાં થાય છે? જે વાત કરીએ આપણે પ્રવાહી અથવા વાયુમાં ઉષ્માનું જે વહન છે એનું શું કહેવાય છે? ઉષ્માનયન. અહીંયા પાર્ટિકલ મૂવ કરતા હોય છે. ક્લિયર? તો આ છે ઉષ્મા વહન કે જેમાં શું થાય છે? ઘન પદાર્થમાં આપણને જોવા મળે છે. અને ઉષ્માનયન આપણને ક્યાં જોવા મળશે? પ્રવાહી અથવા વાયુમાં જે આપણને ઉષ્માનું વહન જોવા મળે છે એ છે ઉષ્માનયન. અહીંયા જે ખાસ પ્રશ્ન નીકળતો હોય છે એ છે તાપમાન. તાપમાનની વાત કરીએ આપણે. તાપમાનની જો વાત કરતા હોઈએ તો આની અવસ્થાઓ બી આવે છે. તમે કોઈ વસ્તુને ગરમ કરો છો તો વસ્તુ પોતાની અવસ્થાને બદલશે. જેમ કે બરફ હોય, આપણે એને ગરમ કરીએ શું થઈ જશે? પછી એ પાણી થઈ જશે. પાણીને ગરમ કરીએ તો વરાળ થાય છે. તેની આપણે વાત કરીશું કે તાપમાન આપવાથી પદાર્થની અવસ્થામાં શું ફરક પડે છે. પદાર્થની અવસ્થા કેટલી હોય છે? તો ફિઝિક્સ જે આપણે જ્યારે આપણે કરી રહ્યા છીએ ત્યારે મૂળ 3 અવસ્થાઓની આપણે વાત કરીશું. અવસ્થા અથવા અહીંયા વાત કરીએ કે પદાર્થ ના જે બિંદુ આવે છે, જેમ કે ગલન બિંદુ. શું આવે છે? ગલન બિંદુ મતલબ મેલ્ટિંગ પોઈન્ટ કોને કહીશું આપણે? આ કયો બિંદુ છે? ઘન શું થાય? પ્રવાહી. એને શું કહેવાય છે? એનું ગલન બિંદુ. એક ટેમ્પરેચર કે જ્યારે ઘન શું થઈ જશે? મેલ્ટ થઈ જશે. ફોર એક્ઝામ્પલ ઘનની વાત કરીએ તો જેમ કે બરફ હોય છે આપણી પાસે. બરફ તમે ટેમ્પરેચર વધારો, 0 પર શું હોય છે? બરફ હોય છે. તો જેમ જેમ ટેમ્પરેચર વધશે એ પ્રવાહી થતો જશે. તો બરફનું જે પાણી થાય છે શું છે એક્ઝામ્પલ? ગલન બિંદુનો. દરેક વસ્તુનો પોતાનો શું હોય છે? એક મેલ્ટિંગ પોઈન્ટ હોય છે.
ક્લિયર. જેમ જેમ ટેમ્પરેચર વધશે અમુક પોઈન્ટ ઉપર આવીને પછી શું થઈ જાય છે, પ્રવાહીમાં ટ્રાન્સફર થઈ જાય છે. ગલન બિંદુ પછી શું આવે છે, ઉત્કલન બિંદુ એટલે શું? ચલો ઉત્કલન બિંદુ લઈએ આપણે પહેલા. ગુજરાતી નામ છે એટલે થોડું કન્ફ્યુઝન થઈ જાય છે. મેલ્ટિંગ પોઈન્ટ તો ઇઝી થઈ જાય છે આપણા માટે સમજવું. આને કહેવાય છે બોઇલિંગ પોઈન્ટ. શું કહેવાય છે આને? બોઇલિંગ પોઈન્ટ મતલબ બોઇલ થશે, પ્રવાહીનું શું થાય, વાયુમાં. ફિઝિક્સ આવું કહે છે કે જો કોઈ ઘન હોય, તમે ગરમ કરો તો પહેલા શું થશે, પછી પ્રવાહી થશે. હજુ ગરમ કરો તો શું થશે, ક્લિયર. આ એક ફ્લો છે અહીંયા કે ઘનનું થાય પ્રવાહી, પ્રવાહીનું શું થાય, વાયુ. આપણે જોઈ રહ્યા છે અહીંયા પ્રવાહી જેમ કે પાણી તમે ગરમ કરો શું થાય છે, પછી એ વરાળ થાય છે. ક્લિયર. 100 ડિગ્રી સેલ્સિયસ ઉપર પાણી શું થઈ જાય છે, વરાળ. આ ખાસ યાદ રાખજો, પાણી 100 ડિગ્રી સેલ્સિયસ પર શું થાય છે, વરાળ. અર્થ એક આવે છે, કયો બિંદુ છે આ, ધારણ બિંદુ, ફ્રીઝિંગ પોઈન્ટ. શું હશે આમાં, પ્રવાહીનું શું થશે અહીંયા, ઘન. એક્ઝામ્પલ તરીકે કે પાણી આપણું જે શું બનતું હોય, બરફ. ક્લિયર. પાણી શું બને છે, બરફ. એક્ઝામ્પલ છે ધારણ બિંદુનો. અહીંયા આપણે જે કરી રહ્યા છે આ તો ખ્યાલ છે આપણને બી, પણ અમુક વસ્તુ એવી હોય છે કે જે આ ફોર્મમાં જતી નથી. જેમ કે આપણો લાકડો તમે ગરમ કરો, લાકડો શામાં છે, ઘનમાં છે. તમે ગરમ કરો પ્રવાહી થશે, નહીં થાય. વાયુ થાય, નહીં થાય. પણ અહીંયા અમુક વસ્તુ એવી હોય છે કે જે ઘન હોય છે, પણ તમે એને ગરમ કરો તો ડાયરેક્ટ શું થાય છે, વાયુ. ક્લિયર. આમ તો ઘનમાંથી પહેલા પ્રવાહી થાય પછી વાયુ થાય, પણ અમુક વસ્તુ એવી હોય છે કે જે ઘનથી ડાયરેક્ટ શું થાય છે, વાયુ થાય છે. એના એક્ઝામ્પલની વાત કરીશું તો એને શું કહેવાય છે, ઉદરોપાતન. શું કહેવાય છે એને, ઉદરોપાતન કહેવાય છે એને, કે જેમાં ઘન શું થશે, ડાયરેક્ટ વાયુ. એક્ઝામ્પલ લઈએ તો, એક્ઝામ્પલ જેમ કે તમે જોયું હશે કપૂર. કપૂર ઘન હોય છે, તમે ગરમ કરો, સળગાવો એને, ડાયરેક્ટ શું થશે, પછી વરાળ થશે ડાયરેક્ટ. હા તો ઘન. તો આપણે ગરમ કર્યું એને, આમ તો પ્રવાહી થવો જોઈએ, પણ શું થઈ જાય છે ડાયરેક્ટ. તો આને શું કહેવાય છે, ઉદ્દવપાતન, કે જેમાં ઘનનું ડાયરેક્ટ શું થાય, વાયુ. ક્લિયર. તો આ છે એક બેસ્ટ એક્ઝામ્પલ આના માટે. અને હવે તાપમાન માપવાનું જેના એકમ હોય છે એ આપણે જોઈશું. એ લખી શકાય કે તાપ પદાર્થની અથવા ના બિંદુ. તાપમાન માપવાના કયા કયા એકમ આવે છે, એક હોય છે ડિગ્રી સેલ્સિયસ, પછી ફેરનહીટ, પછી કેલ્વિન, કે ડિગ્રી કેલ્વિન. આ છે 3 માપક્રમ. લખી લઈએ આપણે. શું કહેવાય છે, અને ડિગ્રી સેલ્સિયસ કહેવાય છે. આને કહેવાય છે ફેરનહીટ, આને કહેવાય છે કેલ્વિન. તો આપણે આગળ વાત કરી કે આ શું છે, તાપમાનનો એસઆઈ એકમ છે. શું છે આ, મૂળભૂત એકમમાં આવી જાય છે. આ એસઆઈ એકમના કેલ્વિન તાપમાનનો એસઆઈ એકમ છે. હવે જો કમ્પેર કરી લઈએ આપણે કે ભાઈ ડિગ્રી સેલ્સિયસનું ફેરનહીટ કરવાનું હોય તો કેટલું થશે, ડિગ્રી સેલ્સિયસ કેલ્વિનમાં કેટલું થાય છે, ફેરનહીટ કેલ્વિનમાં કેટલું થાય છે. તો ડિગ્રી સેલ્સિયસની વાત કરતા હોઈએ તો 1 ડિગ્રી સેલ્સિયસ બરાબર 33 ફેરનહીટ થાય છે, અને આ બરાબર શું થાય છે, 273 થર્મોડાયનેમિક્સ આપણું પ્લસ કરતા હતા.
જો કરી હોય તો ક્લિયર. અહીંયા ડિગ્રી સેલ્સિયસમાં આપણે વાત કરી કે 1 ડિગ્રી કોના બરાબર છે, અને આપણને એ છે એ વાત કરીશું આપણે. અહીંયા શું જોયું આપણે, ખાલી ડિગ્રી સેલ્સિયસનું રૂપાંતરણ જોયું છે. તો તમારે ડિગ્રી સેન્ટીગ્રેડનું કરવાનું હોય ફેરનહીટમાં તો શું કરીશું આપણે, 33 ડાયરેક્ટ. ક્લિયર. હવે વાત કરીશું આગળ. હવે જો વાત કરીએ અહીંયા, તો ફેરનહીટનું આપણે કેલ્વિન કરવાનું હોય તો એના માટે સૂત્ર આવે છે. સૂત્ર શું આવે છે? સૂત્ર આપણે અહીંયા મૂકીએ. ડિગ્રી સેલ્સિયસનું ફેરનહીટ, તો એના માટે આવે છે કે ફેરનહીટ બરાબર 5 બાય અથવા 9/5 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. શું આવે છે? આ છે ફેરનહીટનું શું કરવાનું છે આપણે, ડિગ્રી સેલ્સિયસ કરવાનું છે. શું કરવું પડશે, ફોર્મ્યુલા શું છે અહીંયા, તો ફેરનહીટ બરાબર 9/5. 9/5 ને શું કહેવાય છે, 1.8 થઈ જાય. ડિવાઈડ કરીએ આપણે તો આ સૂત્ર અને આ જે આપણે નીચે લખી રહ્યા છે બંને કેવા છે, સરખા છે. એ ડિગ્રી સેલ્સિયસ અલગ છે, અહીંયા આપણે કિંમત મૂકવાની હોય છે કે જેનું રૂપાંતરણ કરવાનું હોય. ચેક કરીએ આપણે. માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે, કેટલું હોય છે, કેટલું હોય છે, માનવ શરીરનો સામાન્ય તાપમાન કેટલું હોય છે, તો 37 ડિગ્રી સેલ્સિયસ. આપણે એને કન્વર્ટ કરીએ ફેરનહીટમાં તો આપણી પાસે છે આ સૂત્ર. ડિગ્રી સેલ્સિયસની કિંમત ક્યાં મૂકવાની, અહીંયા. ક્યાં મૂકીશું આપણે, અહીંયા મૂકીશું. તો કઈ આવી રીતના આવશે કે 1.8 ગુણ્યા 37 ડિગ્રી સેલ્સિયસના સ્થાને મૂકીએ આપણે કિંમત, પ્લસ શું કરી દેવાનું, 32. આ બધી કેલ્ક્યુલેશન કરશો એટલે લાસ્ટમાં શું આવશે, 98.6 આવી જશે. કેટલું આવશે, 37 ડિગ્રી સેલ્સિયસ જે હતું એ ફેરનહીટમાં કેટલું થઈ ગયો. એ જો આપણને આવું પૂછી લે કે તાપમાન માપવાનો સૌથી નાનો એકમ કયો, તો શું આવશે, કેલ્વિન. કારણ કે આપણે અહીં જોઈ રહ્યા છીએ કે 1 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા કેલ્વિન થાય છે. ક્લિયર. આને રહેવા દો. 1 ડિગ્રી સેલ્સિયસ બરાબર જો કેલ્વિનમાં રૂપાંતરણ કરવાનું હોય તો ઇઝી છે. શું કરવાનું, 273 પ્લસ કરી દેવાનું તો કેલ્વિન મળી જશે. કંઈક આવી રીતનું જો ફોર્મ્યુલા બનાવવું હોય તો કેલ્વિન બરાબર શું કરવું પડે છે આપણે, 273 પ્લસ જે સેલ્સિયસની કિંમત હોય આપણી તે. જેમ કે આ 37 ડિગ્રી સેલ્સિયસ છે, કેલ્વિનમાં કેટલા થશે આ, તો 273 પ્લસ 37 કરો, કેટલું મળશે, 310. કેટલું આવશે, રિવાઇઝ કરીએ. ડિગ્રી સેલ્સિયસ છે આપણી પાસે, એની જે બી કિંમત હોય શામાં ફેરવવાની છે નક્કી કરવું પડે આપણે પહેલાં. જો કેલ્વિનમાં ફેરવવાની હોય તો શું કરવું પડશે, એમાં ડાયરેક્ટ 273 એડ કરી દેવાનું. જેમ કે અહીંયા હતું 37 ડિગ્રી સેલ્સિયસ, આમાં શું કરીશું આપણે, 273 તમે એડ કરો તો શું મળી જશે, પછી આ કેલ્વિનમાં રૂપાંતરણ થઈ ગયો છે. ડિગ્રી સેલ્સિયસ છે, આનું જો ફેરનહીટ કરવાનું હોય તો શું કરીશું આપણે, તેના માટે આવે છે આ સૂત્ર. ખ્યાલ આવશે આમાં. સૂત્ર બે છે, એક છે ડિગ્રી સેલ્સિયસનું કેલ્વિન કરવા માટે અને એક છે ડિગ્રી સેલ્સિયસનું ફેરનહીટ કરવા માટે. આવે છે, ખ્યાલ આવે છે આમાં. શું કર્યું આપણે, આ કેલ્ક્યુલેશન કરી છે અહીંયા તો બેઝિક આપણે. ફોર્મ્યુલા શું કહે છે કે એફ બરાબર 9/5 પછી જે આપણે ફેરવવાનું હોય તે કિંમત મૂકવાની હોય છે અહીંયા, અને પ્લસ 32. આ છે ફોર્મ્યુલો. 9/5 તમે કરી દો તો શું આવશે, અહીંયા 1.8 આવે છે. 9/5 ના સ્થાને શું લખી શકાય, અહીંયા 1.8 ડિગ્રી સેલ્સિયસ જે કન્વર્ટ કરવાનું હોય પ્લસ 32. જેમ કે અહીંયા 37 આપણે ફેરવવાનું હતું તો શું કરવું પડશે, ડિગ્રી સેલ્સિયસના સ્થાને અહીંયા 37 મૂકવો પડશે. બંનેનો ગુણાકાર કરો તો 66.6 આવશે, પ્લસ 32 કરો તો શું મળશે. આ છે રૂપાંતરણ કે તમે ડિગ્રી સેલ્સિયસથી ક્યાં ગયા પછી ફેરનહીટમાં. જેમ કે 37 ડિગ્રી સેલ્સિયસ કોના બરાબર છે, તો 98.6 ફેરનહીટના બરાબર થઈ ગયું છે. જેમ કે આપણે જે ડૉક્ટર પાસે
કે બુખાર છે કે નહીં ચેક કરવા માટે શું કરશે? પહેલા શરીરનું તાપમાન માપશે. તાપમાન માટે શું આવે છે માપવા માટે? થર્મોમીટર આવે છે. થર્મોમીટરમાં કયા એકમનો ઉપયોગ થાય છે? ફેરનહીટ. ક્લિયર? તો જો આપણા શરીરનું તાપમાન કેટલું છે અહીંયા સામાન્ય 37 ડિગ્રી સેલ્સિયસ, પણ ડોક્ટર શાનો ઉપયોગ કરે છે? ફેરનહીટ. મતલબ તાપમાન કેટલો હોવો જોઈએ? 98 ની આસપાસ છે તો નોર્મલ છે. 98.6 મતલબ 99 વધે, હવે 100 થઈ ગયો હોય, 104 થઈ ગયો, 102 થઈ ગયો હોય તો આ શું છે કે તાપમાન વધી ગયો છે. તાપમાન વધ્યો એટલે શું કહેવાય એને? કે બુખાર છે. ક્લિયર? જ્યારે શરીરનું તાપમાન 98.6 ફેરનહીટથી વધે છે મતલબ બુખારની શરૂઆત થઈ ગઈ છે. ડૉક્ટર કહેતો હોય છે કે ભાઈ 104 ડિગ્રી છે, 104 ડિગ્રી છે. 104 ડિગ્રી શું છે? ફેરનહીટ છે. ખ્યાલ આવે છે? થર્મોમીટરમાં જે પ્રવાહીનો ઉપયોગ થાય છે, જે અપડાઉન કરતી હોય છે, શું છે? પારો છે, મર્ક્યુરી છે. ક્લિયર? પારા ધાતુનો એની અંદર ઉપયોગ થાય છે. તો કન્વર્ઝન યાદ રાખજો, જેનું જેનું માંગ્યું હોય કરી શકાય છે. જેમ કે અત્યારે બિન સચિવાલયની એક્ઝામમાં હતું. ક્લિયર? હતો, એમાં પૂછાયેલો પ્રશ્ન હતો આ. ચેક કરજો ઘરે જઈને. એક પ્રશ્ન આવો તમને મળશે કે જેમાં અમુક એક ડેટા આપેલું હશે. ચેક કરજો ઘરે જઈને. હવે પ્રશ્ન ખેર યાદ નથી મને. છે? લાવ બતાવો. બતાવો. બતા મે બી મેં આપ ચેક કરી છે એમાં. જેમ કે તો આ પ્રશ્ન પૂછાયેલો છે. ઓકે. એક વાતાવરણ દબાણ બરાબર કેટલા પાસ્કલ? આપણે હમણાં જ વાત કરી હતી. એક એટમોસ્ફેરિક પ્રેશર આપણે વાત કરી હતી એ 12 માં મપાય છે, 10⁵ ક્લિયર? તો આવડને કરી શકો છો આને. પછી જો વાત કરીએ આપણે તો અહીંયા આવું આવશે 1.01 × 10⁵ આપણે વાત કરી. એક બાર સાવ શું છે એકમ? એટમોસ્ફેરિક પ્રેશર માટે આવે છે. હા, તો 1 ગુણ્યા લખો તો બી શું જાય છે એમાં? બંને સેમ જ છે નહીં. 1.01 ગુણ્યા 10⁵ આ એક્ઝેક્ટ રીડિંગ છે એમ કહી શકાય. એક્ઝેક્ટ છે. 10⁵ તો હતી. ક્લિયર? એક તો આ થઈ જશે આપણું. પછી હજુ બી એક હતું. નથી. ટાઈમ શું થયો છે? ટાઈમ 32 જેમ કે અહીંયા આ જે પ્રશ્ન છે
153. થોડોક ફરાઈન પૂછ્યું છે પણ ચેક કરો એને. 153 શું કહેવા માંગે છે? શું આપ્યું છે અહીંયા? એક્સ અને વાય છે. તફાવત કેટલો છે બંનેના? ઉત્કલન બિંદુમાં કેટલાનો ફરક છે? 40 કેલ્વિનનો ફરક છે. પછી પૂછ્યું આપણને કેલ્વિનનું શું પૂછ્યું કે આ 40 કેલ્વિન કેટલા ફેરાનહીટ થશે? એ થઈ ગયું પ્રશ્ન. કરો હવે. ફોર્મ્યુલા આપણી સામે છે. શું કરીશું? 40 કેલ્વિન છે. તો કરીને બધા શોધીને બતાવો. ટેક યોર ટાઈમ. કરવાનું શું છે? કેલ્વિન નો ફેરાનહીટ કરવાનું છે કે ભાઈ 40 કેલ્વિન બરાબર કેટલા ફેરાનહીટ થાય છે. સૂત્ર અહીંયા બોર્ડ ઉપર લખેલા છે. કઈ રીતના કરીશું? પહેલા શું આપેલું છે આપણને? કેલ્વિન આપેલું છે. કેલ્વિનનું ડાયરેક્ટ ફેરાનહીટ આપણને ખબર નથી કેટલું થશે. તો કેલ્વિનનું પહેલા શું કરી લો? સેલ્સિયસમાં જવું પડશે. એટલે શું કરવું પડશે આમાંથી હવે? 40 કેલ્વિન છે. હા, કારણ કે આપણી પાસે જે ફોર્મ્યુલો છે ફેરાનહીટમાં, ફેરાનહીટનો ફોર્મ્યુલો જે છે એમાં શું મુકાય છે? સી ડિગ્રી સેલ્સિયસ મુકાય છે. આ કિંમતને શું કરો? પહેલા ડિગ્રી સેલ્સિયસમાં કન્વર્ટ કરો. તો કેલ્વિન બરાબર શું આવે છે? 273 પ્લસ ડિગ્રી સેલ્સિયસ આવે છે. આની કિંમત કેટલી આપેલી છે? 40 બરાબર 273 પ્લસ ડિગ્રી સેલ્સિયસ. અને આ સાઈડ લાવો, માઇનસ કરો. મળ્યું આપણને. હવે આ કિંમત ક્યાં મૂકીશું આપણે? ફેરનહીટમાં. તો એફ બરાબર કેટલું આવશે? 1.8 ગુણ્યા માઇનસ શું છે? પ્લસ શું કરી શકાય? 32. બોલો હવે ઓપ્શન બોલો. પછી 104 104 ગુણાકાર કરી મતલબ કેટલો આવે છે? ગુણાકાર કરો પેલા. 233 ગુણ્યા 1.8 કરો. 400 માઇનસમાં ચાલે છે. પ્લસ 32 મતલબ 32 માઇનસ કરવું પડશે આમાંથી. 387 છે લગભગ. કોઈ ઓપ્શન? ઓપ્શન કયા છે? 340 ઓપ્શન છે. પછી એ તો નહીં આવે. પછી પછી આન્સર કી ચેક કરી. ચેક કરીને બતાડજો કેટલું આવે છે. હવે આમાં તમને લગભગમાં આપેલો હશે. ધ્યાન આપો, ધ્યાન આપો. અહીંયા ધ્યાન આપો. એક્ઝામમાં જે આંકડો આપેલો હશે એ લગભગ હશે, કારણ કે એને બી ખબર છે તમે ગુણાકાર કરશો. ક્લિયર? એટલે આપણે રીડિંગ આવી આપેલી છે કે તમે ગુણાકાર જોઈને જ કહી શકો છો કે નહીં આમાં આન્સર લગભગ 300 જ હશે. 233 છે જ અહીંયા. ઇન્ટુ 1.8 કરવાનું છે. તો એ બાય ઓપ્શન બી તમે પિક કરી શકો છો આમાં ડાયરેક્ટ. આન્સર કી ચેક કરીને બતાવો શું આવે છે. 72 આપેલું છે. તો ગડબડ છે. માઇનસ તો કે ઠીક છે. માઇનસમાં કોઈ ઓપ્શન નથી અહીંયા. તો માઇનસ તો ઠીક છે પણ આપણે જોઈએ ક્યાંક મિસ્ટેક કરી હોય તો. એ તો કમ્પ્લીટ છે. હશે.
અહીંયા 33 વાળો ગેમમાં હતું. 40 + 33 કેટલો આપણો છે આન્સર? 70. આનું રિલેશન જોવું પડશે. 33 વાળું શું હતું? બસ આમાં જોવું પડશે ખાલી. 33 શું હતું અહીંયા? ચલો ચેક કરીશું આને. ધ્યાન આપો. અહીંયા રિવાઇઝ કર્યા કે આપણે બોર્ડ ઉપર કર્યું શું છે. ધ્યાન આપો. હવે ઉષ્માની થોડીક વાત કરી કે ભાઈ ઉષ્મા જે છે, ધ્યાન આપો, ઉષ્મા માટેનો એસઆઈ એકમ શું આવે છે? જૂલ આવે છે. ઉષ્મા વહન કોને કહીશું આપણે? કે ઘન પદાર્થોમાં જે ઉષ્માનું વહન થાય છે એને શું કહીશું આપણે? ઘન પદાર્થોમાં જે ઉષ્માનું વહન થાય એનું શું કહેવાય છે? ઉષ્મા વહન. અને આ જો ઉષ્મા વહન પ્રવાહી કે વાયુમાં થાય ત્યારે એનું શું કહેવાય છે? ઉષ્માનયન કહેવાય છે. પદાર્થના થોડાક બિંદુ આપણે જોયા, જેમ કે ગલન બિંદુ. શું હોય છે આનો મતલબ? કે ઘન શું થાય? પ્રવાહી. એટલે બરફનું શું થાય? પાણી. એક એક્ઝામ્પલ તરીકે કયો બિંદુ છે આ? ક્લિયર? શું થશે આમાં? પ્રવાહીથી ઘન. જેમ કે પાણીનું શું થાય છે અહીંયા? બરફ. ઉત્કલન બિંદુ પ્રવાહીનું શું થાય? વાયુ. મતલબ પાણીનું વરાળ. પણ અમુક વસ્તુ એવી હોય છે કે જે આ સિરીઝને ફોલો કરતી નથી. જેમાં કહે છે ભાઈ ઘન હોય તો પહેલા પ્રવાહી થવું જોઈએ, પછી વાયુ થવું જોઈએ. પણ અમુક વસ્તુ ઘનનું શું થાય છે? ડાયરેક્ટ વાયુ. શું કહીશું એને આપણે? ઉધ્વપાતન. જેમ કે કપૂરનું શું થાય છે? ડાયરેક્ટ વરાળ. આ એક એક્ઝામ્પલ છે. પછી આપણે વાત કરીએ તાપમાન માપનના થોડાક એકમોની વાત કરીએ આપણે. જાણીતા એવા 3 એકમ છે. 1 ડિગ્રી સેલ્સિયસ, પછી ફેરનહીટ અને પછી કેલ્વિન. ડિગ્રી સેલ્સિયસની જો વાત કરીએ આપણે, કમ્પેરિઝન જો કરવાનું હોય તો 2 ફોર્મ્યુલા અહીંયા આવતા હોય છે. ભાઈ કિંમત આપણને સેલ્સિયસમાં આપેલી હોય, જેમ કે 37 ડિગ્રી સેલ્સિયસ સામાન્ય વ્યક્તિના શરીરનું તાપમાન છે. કેલ્વિનમાં જો કરવાનું હોય તો શું કરવું પડશે? તો કે આમાં તમારે એડ કરી દેવાના હોય છે 273. ક્લિયર? શું થઈ ગયું? આ પછી ડાયરેક્ટ કેલ્વિનમાં કિંમત આપણને મળી ગઈ. તો ડિગ્રી સેલ્સિયસમાં શું કરવાનું આપણે? +273 કરી દેવાનું. તો શું મળી જશે આપણને? આ કેલ્વિન, કે આટલા કેલ્વિન થશે. તો બંને શું થઈ ગયા? ઇક્વલ થઈ ગયા. એમ આ ડિગ્રી સેલ્સિયસ છે અને આ કેલ્વિન છે, બંને ઇક્વલ છે. પછી ડિગ્રી સેલ્સિયસનું જો ફેરનહીટ કરવાનું હોય, શું કરવાનું છે આપણે અહીંયા? ફેરનહીટ. તો એના માટે ફોર્મ્યુલા શું આવે છે? કે F બરાબર 1.8 લખી શકો છો, ગુણ્યા શું કરવાનું હોય છે? ડિગ્રી સેલ્સિયસની જે કિંમત હોય તે, પ્લસ શું કરવાનું છે આપણે? 32. તો આ 2 ફોર્મ્યુલા અહીંયા જાણીતા છે. એક તો આ આપણું, અને એક જે આપણે અહીંયા ઉપર લખ્યું છે કે તમે 273 પ્લસ કરો તો ડિગ્રી સેલ્સિયસ કેલ્વિનમાં મળી જાય છે આપણને. ખાલી આમાં જોવું પડશે કે કેલ્વિન અને ફેરનહીટમાં શું સંબંધ છે. મે બી તો આ જ હશે કે કેલ્વિન બરાબર 33 પ્લસ ફેરનહીટ હશે આમાં, પણ આ ચેક કરવું પડશે. ક્લિયર? કન્વર્ઝન આપણે જોયા. આપણે જોયું કે ડિગ્રી સેલ્સિયસનું કેલ્વિન કરવું હોય તો 273 પ્લસ કરવાના. ડિગ્રી સેલ્સિયસનું ફેરનહીટ કરવાનું હોય તો ફોર્મ્યુલો છે. પણ આ બંનેમાં એક રિલેશન હોવું જોઈએ કે જો આમાંથી આ કરવાનું અથવા આમાંથી આ કરવાનું હોય તો શું કરીશું આપણે? તો એના માટે આ ફોર્મ્યુલા આવે છે કે કે બરાબર, મતલબ કેલ્વિન બરાબર શું થાય છે? 33 પ્લસ ફેરનહીટ. અથવા અહીંયા મૂકવાને F બરાબર, હવે બરાબર છે કે ફેરનહીટ બરાબર શું થશે? 33 પ્લસ કેલ્વિન. ક્લિયર? આના મુજબ જો આપણે મૂકતા હોઈએ તો પછી 73 આવી જાય છે. રિલેશન તો છે જે આપણે શરૂઆતમાં લખ્યું હતું, પણ ખાલી ચેક કરવું પડશે. ચલો.